જય સ્વામી વિદ્યાર્થી મિત્રો, નૈનેશભાઈ બી પટેલ સહજાન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 સાયન્સની અંદર આજે આપણે નીટ નવું પ્રીવિયસ યર ક્વેશ્ચન એટલે કે નીટ 2024નું પેપરનું સોલ્યુશન જોવું છે. બરાબર, ઘણા બધા વિદ્યાર્થીઓની માંગ હતી સર નીટની એક્ઝામ આવી રહી છે તો અમને કંઈક નીટને રિલેટેડ કંઈક મટીરિયલ મળે તો સારું. તો નીટ 2024ના પેપર વિશે વાત કરીએ આપણે તો પેપર ખૂબ જ સહેલું હતું અને બધાને ઢગલા બંધ માર્ક આવ્યા છે નીટ 2024ની અંદર. તો એ પેપરમાં ધોરણ 11 અને 12 સાયન્સમાં ફિઝિક્સમાં કેટલું મહત્વ છે, કયા કયા ચેપ્ટરમાંથી કેવા કેવા એમસીક્યુ પૂછાય છે, તો એ આજે આપણે જોવું છે. ઓકે, તો રેડી છો બધા? નોટ પેન લઈને બેસી જાઓ મારી જોડે. કેલ્ક્યુલેટર અવેલેબલ નથી નીટની અંદર અને કેલ્ક્યુલેશનની જરૂર પણ નહીં પડે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે પહેલા એમસીક્યુની મદદથી. પહેલા એમસીક્યુ વાત કરીએ છે કે આકૃતિમાં એક પ્રબળ ગજિયો ચુંબક છે, આ જે સોલેનોઇડ એક તરફથી બે તરફ જઈ રહ્યો છે, આમ ગતિ આમ કરે છે ભાઈ, રાઈટ કે નહીં? તો એની અંદર પ્રેરિત પ્રવાહની દિશા કઈ હશે, સમઘડી કે વિષમઘડી? જોજો, ધ્યાન આપજો. હો, આપણે ખબર છે લેન્સ નાની હોય, આ એસ છેડો હોય તો આ પણ કયો બને? એસ જ બને. રેડી? ઓકે, આ દૂર જાય છે એનથી, આ શું છે? દૂર જાય તો આકર્ષવા કરશે, નજીક આવે તો અપાકર્ષણ કરવા પ્રયત્ન કરે, તો આ એસ બનશે. આમાં સમઘડી એટલે આ રીતના જોવો તો જોઈએ તો શું આવે? આની દિશા શું આવે? એ થી બી. ચલો, આની અંદર સમઘડી આપણે જોવા જઈએ. હો, તો શું આવશે? કહો તો જોઈ. આમથી આવે છે ને બાર અને આમ જાય છે એટલે ડી થી સી તરફ આવશે. રેડી? એટલે એ બી અને ડી સી, એ બી અને ડી સી, બી એ મારો સાચો જવાબ થશે. રેડી? બહુ સહેલો એમસીક્યુ છે આ તો. હવે આપેલી છે આપણે પ્રક્રિયા આપેલી છે કે એક્સ થી વાય માં રૂપાંતરણ થાય ત્યારે આલ્ફા કણનું પ્રકરણ થાય છે. પછી ઈ પ્લસ ને જો બીટા પ્લસ પણ કહેવાય. હો, હવે જો શોર્ટકટ ટ્રીક માટે તમને કહી રાખું તો બીટા પ્લસ હોય તો નીચે -1 કરવાનું, બીટા માઇનસ હોય તો નીચે +1 કરવાનું, ઈ માઇનસ એટલે નીચે +1 કરવાનું, અને આલ્ફા ગણ એટલે નીચે 2 નો ઘટાડો, ઉપર 4 નો ઘટાડો. રેડી? ચલો, તો હવે આલ્ફા ગણ માટેની હું તમને વાત કરી દઉં તો પહેલા અહીંયા આગળ 82x290 લખેલું છે, એમાંથી આલ્ફા ગણ ઉત્સર્જિત થાય એટલે નીચે 2 નો ઘટાડો એટલે કેટલા થઈ જાય છે? 80, ઉપર 4 નો ઘટાડો એટલે કેટલા થઈ જશે? 286. હવે એના પછી શું આપેલું જોતો છે? ઈ પ્લસ એટલે કે બીટા પ્લસ. બીટા પ્લસ એટલે એનું વિરુદ્ધાર્થી કરવાનું, નીચે 1 નો શું કરી દેવાનો? તમારે ઘટાડો કરી દેવાનો. એટલે અહીંયા આગળ શું થઈ જશે? કહો તો જી 79 286. ઓકે, ચલો આગળ એના પછી જોઈએ. હવે હજી છે બીટા માઇનસ. બીટા માઇનસ એટલે નીચે શું કરશું? 1 નો વધારો. બીટા માઇનસ એટલે 1 નો વધારો એટલે પાછા 80 કરી દઈશું. x 286. હજી શું છે? જો તો જે આગળ ઈ માઇનસ એટલે કે બીટા માઇનસ. બીટા માઇનસ એટલે 1 નો વધારો કરવાનો એટલે અહીંયા થઈ જશે 81x 286. એટલે પરમાણુ ક્રમાંક 81 અને પરમાણુ દળાંક આવશે મારું 286. એટલે 286 અને 81 છે, સોરી, તો 286 ને 81 એ મારો સાચો જવાબ થશે. ઓકે, પહેલા જ વાત કરજો નિપજનો દળ ક્રમાંક અને પરમાણુ ક્રમાંક. તો દળ ક્રમાંક હોય એને ઉપરનાને કહેવાય. બરાબર? હવે તમને તો સર આ બીટા પ્લસ બીટા માઇનસ આ શોર્ટકટ ટ્રીકની વાત અમે અમારી એમસીક્યુની જે સિરીઝ છે નૈનેશભાઈ બી પટેલ સર્જન એજ્યુકેશનની, એની અંદર 14 ચેપ્ટરની એમસીક્યુની આ રીતના સિરીઝ બનાવી છે. એમાં ટોપિક વાઇઝ એમસીક્યુ સોલ્વ કરાયેલા છે અને ટોપિક વાઇઝના એમસીક્યુ સોલ્વ કરાવતા પહેલા એની અંદર ટોપિક વાઇઝ સૂત્રો ચલાવેલા છે. જો આ સૂત્રો અને શોર્ટકટ ટ્રીક તમારે શીખવી હોય તો અમારી એપ્લિકેશન પર જાઓ, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપેલી છે, જે પ્લે સ્ટોર પર અવેલેબલ પણ છે. ઓકે, તો એની અંદર જોશો તો 14 ચેપ્ટરના તમને વિડીયો જોવા મળશે, ટોપિક વાઇઝ એમસીક્યુ વિથ સોલ્યુશન. ઓકે, રેડી? તો આગળ જોઈએ. એના પછીનો એમસીક્યુ વર્નિયર કેલિપર્સનો એમસીક્યુ આવી ગયો. ઘણા બધા વિદ્યાર્થીઓને આવડતો નથી. વર્નિયર કેલિપર્સ માટેનું સૂત્ર છે LC = MSD - VSD. હવે જોજો. હો, ઓકે, આપણને કીધું છે કે એમએસડી નો એક વિભાગ 0.1 mm ક્રમમાં આવે છે. વર્નિયર અચળાંક કહો કે એલસી કહો, લિસ્ટ કાઉન્ટ કહો, જે કહો તે બધું એક જ કહેવાય. એમએસડી ને ગુજરાતી કહેવાય મેઇન સ્કેલ ડિવિઝન, વીએસડી ને કહેવાય વર્નિયર સ્કેલ ડિવિઝન. હવે એક્સ એમએસડી બરાબર વાય એમએસડી આવું સૂત્ર છે. એક્સ એમએસડી બરાબર વાય વીએસડી. કેમ આવું સૂત્ર છે? તો કે દરેક વખતે એમસીક્યુમાં આપેલો કે વર્નિયરનો આટલામાં કાપો, મુખ્ય માપનો આટલા સાથે બંધ બેસે છે અથવા આના જેટલો છે, તો એને આપણે સરખાવે તો અહીંયા આગળ જેવી વાત કરી શકીએ. વર્નિયર સ્કેલના n+1 તો આ સાઈડ લખવાના n+1. બરાબર કે નહીં? ઓકે, મુખ્ય સ્કેલના n વિભાગો સાથે સંપાત થાય છે એટલે કે n MSD. આ VSD એમનું એમ, રાઈટ કે નહીં? તો VSD એટલે શું થાય? કહો તો જોઈએ મને શું થાય VSD એટલે n/n+1 MSD. રેડી? તો ચલો સૂત્રમાં MSD તો MSD એમનું એમ જ હશે. VSD ની જગ્યાએ શું લખાય?
n upon n plus 1 MSD. ઓકે, રેડી? ચલો લસા લઈને બાદ બાકી એટલે કે n plus 1 minus n છેદમાં n plus 1. ઓકે, MSD આપણા એમના એમ 12 છે, n કેન્સલ આઉટ થશે એટલે 1 છેદમાં n plus 1 MSD. હવે MSD 0.1 mm આપેલો છે તો અહીંયા આગળ શું લખી શકાય મારે કહો તો જોઈએ. MSD ની જગ્યાએ 0.1 mm લખું જ ચાલે? તો કે હા ભાઈ, ઓકે, 0.1 ના છેદમાં n plus 1. પણ હવે જે આન્સર આપેલો છે બધો પાછો સેન્ટીમીટરમાં આપેલો છે, કારણ કે આ નીટ લેવલ છે ભાઈ, ખ્યાલ આવે છે? ગુજકેટ લેવલ હોત ને તો અહીંયા સુધી આપી જાય તોય ચાલી જાય, પણ આ નીટ લેવલ છે અને નીટ લેવલની અંદર એક સ્ટેપ વધારે હોય ને હોય જ. તો હવે આપણે mm ને સેન્ટીમીટરમાં કેમનું ફેરવું? તો એકદમ સિમ્પલ એન્ડ સોબર ગણતરી બતાવો. તમને ખબર છે 1 સેન્ટીમીટર બરાબર 10 કાપા હોય, ખબર છે ને mm ના સ્કેલ પર, સાદી સ્કેલ પર ભાઈ. તો 1 સેન્ટીમીટર બરાબર 10 mm. ઓકે, તો 1 mm બરાબર કેટલા થઈ જાય કહો તો જોઈએ? 1/10 સેન્ટીમીટર કહેવાય? એવું કહેવાય કે ના કહેવાય? તો અહીંયા આગળ કેટલા છે કહો તો જોઈએ? 0.1 mm છે એટલે હજી બીજા 10 વડે ભાગો એટલે અહીંયા આગળ કેટલા થઈ જશે? 1/100 n plus 1 MSD. બરાબર? MSD એટલે મેઇન સ્કેલ ડિવિઝન, હો, મહેન્દ્રસિંહ ધોની નહીં ભાઈ. રેડી? MSD હવે આપણે લખાઈ ગયા 1/100 એટલે હવે લખવાની જરૂર નહીં, એટલે 1/100 n plus 1, 1/100 n plus 1. સી એ મારો સાચો જવાબ થશે. આગળ જો પાતળી ગોળીય કવચને કારણે વિદ્યુત ભારિત કરવામાં આવેલી છે અને ખબર છે ગોળીય કવચ પરનો વિદ્યુત ભાર હંમેશાની સપાટી પર જ હોય, અંદર હવા હોય એટલે હવામાં કોઈ દિવસ વિદ્યુત ભાર રહે નહીં. તો સી અને પી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હા, પાતળી ગોળીય કવચની અંદર હંમેશા વી કેવું હોય? અચળ. ચલો, સી પર જેટલું વી હશે એટલું ક્યાં હશે? પી પર હશે, એટલે કે વી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ વી ઓફ પી અચળ જ છે. તો કે છે સ્થિતિમાનનો તફાવત કેટલા? બંનેની બાદબાકી કરવા જાવ તો કેટલા આવશે કહો તો જોઈએ? 0. એ મારો સાચો જવાબ થશે. આગળ હવે એમ કે કદાચ MCQ માં એવું પૂછ્યું કે અહીંયા આગળ એક વિદ્યુતભારને અહીંથી અહીંયા લઈ જવા માટે કરવું પડતું કાર્ય, તો કાર્ય પણ કેટલું આવશે? 0. આપણે એક એડ કરી નાખીએ. બરાબર? એક આદર્શ ટ્રાન્સફોર્મરમાં ચેપ્ટર નંબર 7 નો ગુચલામાં NP/NS 1/2 આપેલો છે, તો VS જેમ VP પૂછેલો છે. હવે જોજો, ખાસ તમારે યાદ રાખવાનું કે આંટાની સંખ્યા અને વોલ્ટેજ સમપ્રમાણમાં છે. જો તમે આમ લખો ને NP/NS તો આવું જ લખાય, VP/VS જ લખાય. જો આ તો પ્રવાહ નથી પૂછે તો શું થાય એ પણ જોડે જોડે શીખી લે. તો પ્રવાહનું વ્યસ્ત પ્રમાણ આવે IS/IP. ક્લિયર છે દરેકને? ઓકે, તો અત્યારે પૂછ્યું છે શું આપણને? VS/VP પૂછેલું છે. તો VS/VP બરાબર શું થાય કહો તો જોઈએ? NS/NP. તો આપેલું છે તો NP/NS, તો એનો વ્યસ્ત પ્રમાણ એટલે કેટલા થઈ જશે? 2:1. સી એ મારો સાચો જવાબ થશે. આગળ એના પછીનો MCQ લોજિક ગેટ માટે આઉટપુટ શું છે? જોજો હો, જ્યારે NAND કે NOR ના બંને ઇનપુટ ટર્મિનલને શોર્ટ કરવામાં આવે ત્યારે નોટ ગેટ તરીકે વર્તે, એટલે આને A બાર કહેવાય, આને A બાર કહેવાય. ઓર ગેટ સાથે છે એટલે શું કહેવાય? A બાર વત્તા B બાર. અને એનો પાછો હજી અહીંયા આગળ આ ટપકો છે એનો મતલબ નોટ થાય, એટલે આ રીતનો થાય. એટલે છૂટું પડે શું થાય? A ડબલ બાર પ્લસ શું થઈ જાય? ડોટ. B ડબલ બાર, A ના બારને A કહેવાય, A ડોટ B ને કહેવાય એન્ડ ગેટ. શું કહેવાય? એન્ડ ગેટ. એ આપણો સાચો જવાબ હશે. આગળ એક પાતળા સળિયાને તેના કેન્દ્રમાંથી પસાર થતી અને સળિયાના લંબ અવયવ અક્ષાંશને જડત્વની ચાક માત્રા આટલી આપેલી છે, લંબાઈ પૂછી છે. હોય પાતળા સળિયાની જડત્વની ચાક માત્રાનું સૂત્ર છે I બરાબર ml²/12. હવે જડત્વની ચાક માત્રાના બધા સૂત્ર આવડવા જોઈએ હો ભાઈ. તો L² બરાબર શું થાય કહો તો જો મને? તો I × 12/m. I કેટલા આપેલા જોતો છે? 2400 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર આપેલા, CGS માં આપેલા જોઈએ આપણે. આ 12 m ના m. હો, ઓકે. દળ કેટલું આપેલું છે આપણને જોતો છે? 400 ગ્રામ. ચલો 2 0 કેન્સલ કરી દઈએ. 4 તેરી 12, 24 તેરી 72 થશે, રાઈટ કે નહીં? હવે 72 એટલે આપણે આમાંથી વર્ગમૂળ લેવાનું છે. હવે ધ્યાન આપજો, કેલ્સી વગર કેમનું કરવું કહી દઉં. આ 8 નો વર્ગ કેટલો થાય? 64. અને 9 નો કેટલો થાય? 81. તો અમારું મૂલ્ય છે ક્યાં છે? 64 ને 81 ની વચ્ચે છે. 64 પ્લસ એટલે સમથિંગ 8 પોઈન્ટ તો આવવાના જ. 81 થી વધારે નથી, 9 પોઈન્ટની કોઈ શક્યતા નથી, એટલે 8.5 સેન્ટીમીટર આપણે અત્યારે જવાબ લઈશું. રેડી? આગળ યંગના દ્વિસ્લિટના પ્રયોગમાં એકરંગી પ્રકાશના ઉદ્ગમને સફેદ પ્રકાશ બદલવામાં આવે તો શું થાય ભાઈ? ધ્યાન આપજો. પહેલા છે ને યંગના પ્રયોગમાં આવી 2 સ્લિટ હતી, યાદ હોય તો તમે. પછી એમાંથી આપણે પાછી 1 સ્લિટ કરતા હતા. હા, પહેલા 1 સ્લિટ હોય. કેમ 1 સ્લિટ રાખતા હતા? આકૃતિ તમે વિડીયો જોયો તો કહું ખાલી.
એક સ્લિટ એટલા માટે રાખતા હતા પહેલા આપણે, કારણ કે મારો પ્રકાશ સમાન કળામાં આવી જાય. પછી આ જે પ્રકાશ છે આ રીતના આવે, પછી અહીંયા ગૌણ ઉદ્ગમોમાંથી નીકળે તો એની કળા તફાવત કેવો હોય? અચળ હોય. તો અહીંયા આગળ કહે છે મને કે સફેદ પ્રકાશ ઉદ્ગમ વાપરું તો શું થાય? સફેદ વાપરો ને ભાઈ, તો મધ્યસ્થ છે ને તો સફેદ જ મળે, જેમ સીધી જતી હતી એવી ને એવી જ મળે. પણ બાકીના માટે તો બાકીની પ્રકાશિત શલાકા માટે લેમ્બડા ડી અપોન ડી છે ભાઈ. તો લેમ્બડા પર ડિપેન્ડિંગ છે અને છે. તો લેમ્બડા બદલાય તો એનો કલર પણ બદલાશે, એટલે મધ્યસ્થ પ્રકાશિત શલાકા કેવી મળશે? સફેદ મળશે. જ્યારે બાકીની બધી કેવી મળશે? ને આજુબાજુની રંગીન મળશે. કેમ રંગીન મળે? લેમ્બડા બદલાય એટલે. ખબર છે ને, દ્રશ્ય પ્રકાશમાં લેમ્બડા બદલાય એમ કલર બદલાય છે. ઓકે, આગળ ઘનકોણ જેવું પરિમાણ ધરાવતા, એટલે ભાઈ ઘનકોણ ને પારિમાણિક સૂત્ર શું છે? M0 L0 T0. તો આમાંથી એવી કઈ છે કે જે બે પરિમાણ રહિત છે? જો કોણીય ઝડપને છે એટલે આનો કોઈ પ્રશ્ન જ નથી. તણાવને છે એટલે આનો કોઈ પ્રશ્ન નથી. ચલો, વિકૃતિ અને કોણ, હા રેડિયન, વિકૃતિ અને રેડિયન, તો બી મારો સાચો જવાબ થશે. ઓકે, આગળ. ઓકે, 0.049 ટેસ્લાના સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય સોય બતાવેલી છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 20 દોલન આવવામાં પૂર્ણ કરે છે. જડત્વની ચાક માત્રા આપેલી છે. ચુંબકીય ચાક માત્રામાં x અનનોન છે અને x મને પૂછેલો છે. ધ્યાન આપજો, પહેલા આવર્તકાળનું સૂત્ર આવડવું જોઈએ. T બરાબર શું છે ચુંબકીય માત્રા? √I/MB. જોજો, જો વિદ્યુત ક્ષેત્ર માટે હોય ને તેનું સૂત્ર છે T બરાબર 2π √I/P × E છે. પણ એ અત્યારે આપણે કામનું નથી. અત્યારે આપણે આ જ કીધું છે એ જ મેળવીએ. હવે એક વસ્તુ કીધી, ડાયરેક્ટ ટી નો કીધું. આપણને શું કીધું ખબર? 5 સેકન્ડમાં 20 દોલન. હવે જોજો, તો મારે ત્રિરાશી મૂકવી હોય તો કઈ રીતના મૂકી શકું? તો કે જોજો, 20 દોલન માટે 5 સેકન્ડ, એક દોલન માટે કેટલા? આમ ત્રિરાશી મૂકે એટલે 5/20, 1/4 આવી જશે મારો ટી. ટી મૂકી દીધો મેં 1/4. આ 2πm નો m. જડત્વની ચાક માત્રા I 9.8 × 10⁻⁶. ઓકે, એમ કેટલા આપેલા જોતો જોઈએ? x × 10⁻5 અને બી કેટલા ટેસ્લા આપેલા છે? 0.049 ટેસ્લા. બોલો, ચલો હું બંને બાજુ શું કરી નાખું? વર્ક કરી નાખું. એટલે ધ્યાન આપજો, 1/16, 2 નો વર્ગ 4π². આ તો 9.8 × 10⁻6 m નું m. ધ્યાન આપજો નીચે x × 10 ની, હવે -6 કરો, 0.049 છે. સોરી, 1 પોઈન્ટ ખસેડી દઉં એટલે કે અહીંયા આગળ -6 લખું તો હવમાં લખાય કેટલા લખાય? કહો તો જોઈએ. 0.49 લખાય ને, 1 0 માં અહીંયા આગળ લઈ લીધો એટલા માટે. હા, હવે જોજો, હજી 4.9 લખવા હોય તો 9.8 હારે કેન્સલ થાય, એટલે તો 4.9 લખાય સાહેબ, પણ 10⁻1 લખવું પડે તમારે. આ તો વાંધો નહીં. 4.9 × 2 થઈ ગયા. ઓકે, 10⁻6, 10⁻6 કેન્સલ. ઓકે, 16 ને આ બાજુ જાઓ. ઓકે, 16 દુ 32 ને 32 ચોક કેટલા થશે? 128 થશે. આ બાજુ x ઉપર આવી ગયા. 128 ને છેદમાં 10⁻1 છે. આ π² m ના. ચલો ઉપર આવે એટલે કેટલા થાય? 1280 π². x બરાબર શું થશે? 1280 π². 1280 π². એ મારો સાચો જવાબ થશે. ઓકે, સાદુરૂપ કેમનું આપ્યું ખબર પડી ને દરેકને ભાઈ? આ 0.049 છે. પેલા મેં 0.49 કરવા 10⁻1 અહીંયા કરી. હજી 4.9 કરો તો કે 10⁻1 લખી દીધી મેં. તો કે આને 2 જોડે ઉડાડી દઈએ. 2 4 દુ 8 ને 16 8 128. આગળ, સમાન દળ ધરાવતી બે વસ્તુઓ એ અને બી એક પરિમાણમાં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ. અસ્થિતિસ્થાપક અથડામણમાં શું થાય ભાઈ? હંમેશા વેગમાનનું સંરક્ષણ તો બેયમાં થાય. સ્થિતિસ્થાપક કે અસ્થિતિસ્થાપક? સ્થિતિસ્થાપકમાં ગતિ, ઉર્જા અને વેગમાન બંનેનું થાય. અસ્થિતિસ્થાપકમાં ઓનલી વેગમાનનું જ થાય. ઓકે, તો મને એવું કહે છે કે વસ્તુ બી એ સંઘાત પહેલા વિરામ અવસ્થામાં છે. લો, આ એ છે, આ બી છે. પ્રારંભમાં આનો વેગ કેટલો છે? 0. આ v1 વેગથી આમ કંઈક જાય છે, રાઈટ કે નહીં? ઓકે, તો v1 અને v2 નો ગુણોત્તર મને પૂછો છો. આપણને ખબર છે અસ્થિતિસ્થાપક અથડામણમાં ચેપ્ટર નંબર 5 એની અંદર આપણે સૂત્રો આવતું હતું, v ઓફ અંતિમ અથવા v ઓફ ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ v ઓફ ઇનિશિયલ ખરું, અને અહીંયા આગળ આવશે m1 upon m1 plus m2. હવે જોજો, m1 ને m2 ની કિંમત તો સમાન જ છે, એટલે અહીંયા આગળ 2m લખી દો. આ v ઓફ ઇનિશિયલ એને આપણે v1 કહી દઈએ ને, પ્રારંભિક છે એટલે v1, અને ફાઇનલ ને v2 કહી દઈએ, રાઈટ કે નહીં? તો આ 2 mm કેન્સલ થઈ જાય. હવે આપણને પૂછ્યું છું v1 to v2 કે v1 upon v2, તો v1 upon v2 લાવો તો આ 2 ને આશા લઈ જાવ એટલે કે 2/1. v1 upon v2 2 જેમ 1.
સી અમારો સાચો જવાબ થશે. હજુ કોકને એવો પ્રશ્ન થાય કે સાહેબ મને આમાં નહીં ખબર પડતી, તો વેગમાન સંરક્ષણ નિયમ વાપરો, પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન, તોય ચાલે. જવાબ તો આ જ આવશે. રેડી? આગળ હવે કહે છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક એ બ્લોકને 10 ન્યૂટનનું બળ અહીંથી ધક્કો આપું છું. એ અને બી ના દળ 2 કિલોગ્રામ અને 3 કિલોગ્રામ આપેલા છે. તો એ બ્લોક વડે બી બ્લોક પર લાગતું બળ એટલે કે અહીંયા આગળ કેટલું લાગશે એ પૂછે છે મને. ઓકે, તો પ્રારંભમાં તંત્રનું કુલ દળ કેટલું છે? m ઇઝ ઇક્વલ ટુ, તો કે 2 + 3 એટલે કે 5 કિલોગ્રામ. તો તંત્રનું કુલ પ્રવેગ મેળવી લઉં F બરાબર ma પરથી, તો કે હા એ બરાબર શું થશે? F/m. એ છે 10, આ 5, તો પ્રવેગ આવશે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. રેડી? હવે જોજો, જેના પર લાગતું બળ શોધવું હોય એનું દળ એને ગુણ્યા પ્રવેગ. રાઈટ કે? તો બી પર પૂછવું છે, એ અને બી ની વચ્ચે, બી પર અહીંયા આગળ, તો બી પર લાગતું બળ કેટલું થાય? તો કે એનું દળ કેટલું છે? 3 અને પ્રવેગ કેટલો છે? 2. કેટલા થશે? 6 ન્યૂટન. ઓકે, ક્લિયર છે? આવું 3 વાળું પણ આવે છે, એવા કિસ્સાઓ પણ હોય છે. આપણે ચિંતા નહીં કરવાની. પહેલા તંત્રનો પ્રવેગ મેળવી લેવાનો, તંત્રનો પ્રવેગ મેળવ્યો પછી જેના પર લાગતું હોય એનું દળ એને ગુણ્યા પ્રવેગ. તંત્રનો પ્રવેગ એક જ હોય. જો હું દર વખતે એક ઉદાહરણ આપું છું, તમને હજી ઉદાહરણ આપું કે ટ્રેન આખી જતી હોય, બરાબર કે નહીં? એ હોય પહેલા ડબ્બાનો પ્રવેગ વધારે હોય કારણ કે એન્જિન જોડે છે એટલે, છેલ્લા ડબ્બાનો પ્રવેગ ઓછો હોય. ના ભાઈ ના, આખી ટ્રેનનો પ્રવેગ કેવો હોય? એક સરખો. એટલે તંત્રનો પ્રવેગ ઓલવેઝ એન્ડ ઓલવેઝ સમાન જ હોય. બરાબર? આગળ વાત કરે છે, ટ્રુથ ટેબલ આપેલું છે, આઉટપુટ વાય સાથેનો સંબંધ. જો પહેલા જ આપણને કીધું કે બી ડેશ એને પહેલા જોઈ લેવાના. જે ઓછી પોસિબિલિટી, સસ્તામાં કામ પતતો હોય તો અઘરામ જવાનું જ નહીં. પહેલા જોઈ લો. એ છે કે બી છે, તો એ તો ઓપ્શનમાં જ નથી એકલો. એ બી છે તો કે જો 0 1, ના ના, બી બાર કહી શકાય ને? તો કે આ બી બાર કહીએ તો ટ્રાય કરીએ. 0 નું શું થાય? 1, 1 નું થાય 0, 0 નું થાય 1, 1 નું થાય 0. હા, તો કમ્પ્લીટ આની સાથે મેચ થાય. જો તો આઉટપુટ શું હશે મારું? બી બાર. ડી એ મારો સાચો જવાબ થાય. તો આનો કરીને તમારે ટાઈમ બગાડવાનો નહીં ભાઈ, ખોટે ખોટો. ઓકે, આગળ એક દોલકને પ્રારંભમાં ઓમેગા આરપીએમ જેટલી ઝડપ સાથે સમક્ષિતિજ સમતલમાં, સમક્ષિતિજ એટલે આવું થાય ભાઈ, અને ઉર્ધ્વ એટલે આ રીતના ભ્રમણ કરાવે. રાઈટ? આપણે સમક્ષિતિજમાં ફરે છે. ટી જેટલો તણાવ છે. ઓકે, ત્રિજ્યા સમાન રાખીને આ ટી જેટલો તણાવ છે. રાઈટ કે નહીં? ત્રિજ્યા આર છે. ઓમેગા જેટલી કોની ઝડપથી ભ્રમણ કરે છે. ઓકે, 2 ઓમેગા કરવામાં આવે તો હવે તણાવ કેટલો થશે? હવે જોજો, આપણને કહે છે કેન્દ્રગામી કેન્દ્ર ત્યાગી mv²/r. ઘણા કે સાહેબ આમાં ઓમેગા તો છે જ નહીં. આ તો લાવી દઈએ ને આપણે. એમ વી એટલે આર ઓમેગા, આખાનો વર્ગ કરી દો ભાઈ. એમ r² ઓમેગા²/r. એક આર કેન્સલ કરો એટલે શું થશે? એમ આર ઓમેગા². એટલે કે તણાવ બળ ટી એ કોણીય ઝડપના વર્ગના સમપ્રમાણમાં છે. હવે જોજો, અહીંયા આગળ ત્રિજ્યા અચળ રાખવાની કીધી, દળ તો અચળ જ છે. ઓકે, ઓમેગા ડબલ કરું તો વાસ્તવમાં તણાવ બળ કેટલો થાય? તો કે તણાવ બળ ટી મારો 4 ગણો થઈ જાય. કેટલો થઈ જાય? 4 ગણો. ઓકે, એટલે પહેલાની સરખામણીમાં ટી ડેશ અપોન ટી ગુણોત્તર લેવા જાવ તો 4 આવે, એટલે કે ટી ડેશ ઇઝ ઇક્વલ ટુ 4 ટાઈમ્સ ટી. ઓકે, 4t. સી અમારો સાચો જવાબ થશે. આગળ જોઈએ 15મા નંબરનો એમસીક્યુ. ગ્રહનું દળ પૃથ્વીના દળ કરતા 10મા ભાગનો છે અને વ્યાસ એનાથી અડધો છે. તો ગુરુત્વ પ્રવેગ, તો ગુરુત્વ પ્રવેગ જી નું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ, GME/RE². રાઈટ કે નહીં? ઓકે, આ પૃથ્વીનું લખી નાખ્યું મેં. હવે ગ્રહ માટે હું G ઓફ ડેશ કહી દઉં છું, GM'/R'². ઓકે, ચાલો. હવે એ ગ્રહનું ગુરુત્વાકર્ષીય પ્રવેગ પૂછો છે, તો જી ડેશ ને સૂત્રનો કરતા બને એ રીતે જ રાખીશ. તો જી ડેશ નો પહેલા લખો જી. એમ ડેશ પૃથ્વીના દળ કરતા 10મા ભાગનું, માસ ઓફ અર્થ અપોન 10. ચલો, અહીંયા આગળ આર કેટલી કીધી છે? હવે વ્યાસ પૃથ્વી કરતા અડધો કીધો એટલે ત્રિજ્યા ઓબ્વિયસલી અડધી થાય, એટલે કે RE²/2. બેનો વર્ગ કેટલો થઈ જશે? 4. રેડી? ઓકે, તો RE²/4 છેદનો છેદ અંશમાં. ઓકે, અહીંયા આગળ પૃથ્વીનું મૂકી દઈએ, GME/RE². કેપિટલ રાખો તો કેપિટલ જ રાખજો, બરાબર? RE². કેન્સલ. ME GME કેન્સલ. 4/10 એટલે કે 0.4 કેટલા થશે? 0.4. એટલે G ડેશ બરાબર 0.4 × 9.8 એટલે આન્સર આવશે આપણો 3 પોઈન્ટ સમથિંગ. કેટલો આન્સર આવશે? 3.92. એ મારો સાચો જવાબ થશે. 3.92 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આગળ બે વિધાનો આપેલા છે, એમાંથી કયું સાચું ખોટું? બંને સાચા, બંને ખોટા. વાંધો નહીં. પરમાણુ વિદ્યુત રિશ્તે કેવો છે? તટસ્થ હોય છે. એટલે સમાન સંખ્યાના ધન અને ઋણ વિદ્યુત ભાર હોય તો જ એને તટસ્થ કહેવાય. વાત સાચી છે.
એટલે પહેલું તો સાચું જ છે ભાઈ. દરેક તત્વના પરમાણુઓ સ્થાયી છે અને તેમનો માનેલો લાક્ષણિક વર્ણપટ ઉત્સર્જે છે. જોજો હો. હવે એવું કે છે બધા પરમાણુઓ સ્થાયી છે, ફિક્સ નથી. ના, અમુક અસ્થાયી છે. એટલે બધામાંથી મળે આ વાત ખોટી છે, તદ્દન ખોટી છે. પહેલું સાચું છે અને બીજું ખોટું છે. એટલે વિધાન 1 સાચું છે અને વિધાન 2 ખોટું છે. ડી એ મારો સાચો જવાબ થશે. રેડી? આગળ 1 મીટર લંબાઈના સ્ટીલના તાર માટે સ્થિતિસ્થાપકતા સીમા અને યંગ મોડ્યુલસ બંને આપેલા છે. તો મહત્તમ ખેંચ એટલે કે લંબાઈમાં થતો વધારો ડેલ્ટા એલ પૂછેલું છે. જોજો હો. આપણે યંગ મોડ્યુલસનું સૂત્ર જે લખીએ છીએ જ લખવાનું, y બરાબર FL અપોન A ડેલ્ટા એલ. રાઈટ કે નહીં? ઓકે. F અપોન એને શું કહેવાય? સ્થિતિસ્થાપકતા સીમા એટલે પ્રતિબળ કહેવાય કે ના કહેવાય? ઓકે, તેની જગ્યાએ સિગ્મા એલ અપોન ડેલ્ટા એલ કહી દો વાય. ઓકે, આપણને શું આપેલું છે? યંગ મોડ્યુલસ આપેલો છે, સિગ્મા આપેલો છે, લંબાઈ આપેલી છે, ડેલ્ટા એલ પૂછેલો છે. ડેલ્ટા એલ ના સૂત્રનો કરતા બનાવીશ. સ્થિતિસ્થાપકતા માટે 8 ગુણ્યા 10 ની 8 આપેલું છે. ઓકે, લંબાઈ કેટલી છે? 1 મીટર અને યંગ મોડ્યુલસ છે 2 ગુણ્યા 10 ની 11. ચલો વાંધો નહીં. 4 10 ની -3 એટલે 4 ગુણ્યા 10 ની -3 અથવા તો 4 mm. ઓકે, 4 mm. બી એ મારો સાચો જવાબ થશે. રેડી? આ ચેપ્ટરમાંથી પણ મોસ્ટ ઓફ જનરલ એક એમસીક્યુ આવતો હોય છે. ઓકે, આગળ જેનો ઈએમએફ 10 વોલ્ટ છે અને આંતરિક અવરોધ 1 ઓહ્મ હોય અને બાહ્ય અવરોધ 4 ઓહ્મ સાથે જોડેલી આકૃતિમાં આપણને દર્શાવતો ટર્મિનલ વોલ્ટેજ V શું થાય? E IR થાય. રાઈટ કે નહીં? ઓકે, બેટરીનો વોલ્ટેજ આપણે 10 છે માઇનસ I મને ખબર છે તો કે ના, પહેલા હું I મેળવી લઉં. I એટલે શું થાય? તો કે V અપોન R. બે અવરોધો શ્રેણીમાં છે, 4 ને 1 5, 10 વોલ્ટની બેટરી. કરંટ મારો આવશે 2 એમ્પિયર. મૂકી દો અહીંયા આગળ 2. આંતરિક અવરોધ કેટલો છે? 1. 10 માંથી 2 જાય તો 8 વોલ્ટ. એટલે ભાઈ આ તો છે ને આમ ગુજકેટ લેવલ કહેવાય. બરાબર? ગુજરાત બોર્ડમાં પણ આવા સહેલા એમસીક્યુ પૂછે છે. સારું, એમસીક્યુ સહેલા આવે તો ક્યારેક સારું કહેવાય. એક થર્મોડાયનેમિક તંત્ર ABCD એ પ્રક્રિયામાંથી પસાર થાય છે. તો BC દરમિયાન થતું કાર્ય જોજો હો. આ P વર્સિસ V, કદ V નો આલેખ છે. બરાબર? P વર્સિસ V નો આલેખ છે. તો મને કહે છે B થી C દરમિયાન. B થી C દરમિયાન જોતો જોઈ લે. ઓય, B થી C દરમિયાન કદ કેવું રહે? અચળ ભાઈ, કદ અચળ. તો કાર્ય કેટલું થઈ જાય? 0. ઘણા છે ને એમસીક્યુ જોઈને સીધું ક્ષેત્રફળ જ શોધવા માંડ્યો દર વખતની જેમ કે ક્ષેત્રફળ શોધો. પણ પ્રશ્નને એક વખત શાંતિથી વાંચવાનો આ નીટ લેવલ છે એટલા માટે. ઓકે, અને નીટ લેવલમાં તમને બધા ફંડા ક્લિયર હોય તો આગળ જવાય તમારે. હવે અમુક એમસીક્યુમાં રિસ્ક હોય અને અમુકમાં ઓછું રિસ્ક હોય, સેમી રિસ્ક હોય, તો જોવું પડે આપણે. બરાબર? જો આ એમસીક્યુ વાત કરેલી છે કે A અને B માં ધ્યાનમાં આપો તો પહેલું કે છે સોલર સેલ્સ માટે I વર્સિસ V નો આલેખ ચોથા ચરણમાં. હા, વાત એકદમ સાચી છે. I વર્સિસ V નો આલેખ આવો જોઈએ સોલર સેલમાં. પહેલું સાચું છે ભાઈ. રિવર્સ બાયસમાં PN જંકશન ડોટમાં મુખ્ય વિદ્યુતભાર વાહકોના કારણે પ્રવાહ મળે એ માઇક્રો એમ્પિયરમાં. હવે જોજો, ઘણા ઉતાવળમાં છે કે રિવર્સ બાયસમાં મળતો પ્રવાહ માઇક્રો એમ્પિયર છે. આ સાચું છે, બે સાચા છે ભાઈ. બે સાચા નથી, બીજું વાંચો. મુખ્ય વિદ્યુતભાર છે અને કહેવાય મેજોરિટી. શું કહેવાય? મેજોરિટી. મેજોરિટી ચાર્જ કેરિયરના કારણે નહીં મળતો ભાઈ, માઇનોરિટી ચાર્જ કેરિયરના કારણે મળે છે માઇક્રો એમ્પિયર. એટલે બીજું ખોટું છે ભાઈ. એટલે A સાચું અને B ખોટું છે. ખ્યાલ આવે છે દરેકને? એટલે વાંચવામાં તમે જેટલી ઉતાવળ રાખો, એમાં એવું હોય કે તમારા જોડે નંબર ઓફ એમસીક્યુ ઝાઝા હોય. બરાબર? એમાં અમુક લોકો ફિઝિક્સને પાછું છેલ્લે લેતા હોય. એટલે બહુ ઉતાવળ કરવા જાય એટલે આવો ભૂલ પડે. ચલો, કોષ્ટક આપેલું છે. બહુ જ મસ્ત કોન્સેપ્ટ. આપણે ડાયા પેરા અને ફેરા જે લોકો વ્યવસ્થિત જેટલું સમજ્યા છે ને એના તરત એમસીક્યુ આવડે. આપણે એમસીક્યુની જે સિરીઝ છે એની અંદર ડાયા પેરા અને ફેરાનો તફાવત આપેલો છે. મેં આખો તફાવતના ફોર્મમાં દર્શાવેલું છે કે દરેકની વ્યાખ્યા, પછી દરેકના ઉદાહરણ, એમાં ઘન, પ્રવાહી અને વાયુના ઉદાહરણ અલગ કરીને સમજાયું છે. તો આપણી એપ્લિકેશન છે એની અંદર જશો તમે, ટોપિક વાઇઝમાં તમને બધું શીખવા મળશે. એક વખત ડાયા પેરા અને ફેરા મગજમાં ફિક્સ કરી લો, પછી કોઈ દિવસ ખોટું નહીં પડે. જો ડાયમેગ્નેટિક માટે, ભાઈ ડાયમેગ્નેટિક માટે ચુંબકીય સસેપ્ટિબિલિટી ઋણ જ હોય. જો 0 થી -1 ની વચ્ચે હોય ને ઋણ જ હોય ભાઈ. ફેરોમેગ્નેટિક એટલે ચુંબક પરત્વે ખૂબ જ આકર્ષણ ધરાવે એવું. તો કે એની 1 થી ખૂબ વધારે હોય તો બીજામાં છે. સમચુંબક એટલે પેરામેગ્નેટિક. પેરામેગ્નેટિકની 0 થી મોટી હોય તો ધન જ, પાછી 0 થી E ની વચ્ચે તો આ થયું. અને નોન મેગ્નેટિક અચુંબક માટે તો XM કેટલો હોય? 0. મેં તમને પહેલા કીધું ચુંબકીય સસેપ્ટિબિલિટી XM એટલે કે શું થાય? તો કે ચુંબકત્વ કેટલું ધારણ કરી શકે. ડાયા તો એકદમ ઊંધો જ ભાગે, એને કહેવાય ડોટ ડાયો. કે શું કરે શું? ખ્યાલ આવે? જ્યારે ફેરામાં કેવું છે? વધારે છે ભાઈ. ફેરો તો સૌથી વધારે. પેરામાં કેવું? ચુંબક આપો તો હાલે ભાઈ મારા ભાઈ. એવું છે. ખ્યાલ આવે? તો આ પોસિબિલિટી કેવી છે? પહેલા A ની અંદર 2,
એની અંદર 2, બી ની અંદર કયું છે 3. ઓકે, તો બી એ મારો સાચો જવાબ થશે. ઓકે, સરસ. આગળ ફરી પાછું આપી દીધું. હાઇડ્રોજનની વર્ણપટની સંક્રાંતિ આપી છે અને તરંગ લંબાઈ આપેલી છે. જોજો 3 to 2, 4 to 2 આ બધા માટે. અને આજે છે એ નેનોમીટરમાં આપેલી છે તરંગ લંબાઈ. E બરાબર hc upon લેમ્બડા આપણને સૂત્ર ખબર હોવું જોઈએ. એના પરથી ઉર્જાનો તફાવત આપણને છેદમાં લઈ જઈશું, hc ઉપર રાખશું તો લેમ્બડા આપણને મળે. એ આમાંથી કયો મેચ થાય છે જોવાનું. તો પહેલા આપણને આખો વર્ણપટ ખબર હોવી જોઈએ. n બરાબર 1 માટે 13.6, પછી કેટલો આવશે તો કે 3.4 આવશે. એના પછી કેટલો આવશે તો કે 1.51 આવશે. એના પછી કેટલો આવશે તો કે 0.81. ખ્યાલ આવ્યો? તો n બરાબર 1, 2, 3 અને 4 માટે જે ઉર્જાનો તફાવત છે પહેલા માટે 3 to 2 લઈએ તો આમાં લેવાય E2 minus E1 લેવાનું અને ઇન્ટુ E આવે. હવે HC અપોન E કેટલા છે તો કે 12400 એંગસ્ટ્રોમ છે. અપોન આ બંનેની બાદબાકી કરવાની. બાદબાકી કરી છે એટલે આવશે 6563 એંગસ્ટ્રોમ. બરાબર. ત્રણ થાય સાહેબ તમને કેમ નહીં ખબર? ભાઈ પહેલા સિલેબસમાં લાઈ બાપા બ્રેકેટ ફંડ શ્રેણી હતી. એની અંદર આ શ્રેણીની વાત છે એટલે અમને ખ્યાલ છે. પણ અત્યારે ગુજરાત બોર્ડની અંદર લાઈ બાપા બ્રેકેટ ફંડ શ્રેણી નથી. એટલે આ એમસીક્યુ તમારે સેમી રિસ્કની અંદર લઈ લેવાનો. પહેલા ગણતરી કરવાની આવે અને પહેલામાં પાછો 3 આવે તો કે હા તો કે પાછળના ગણવાના એટલો ટાઈમ હોય નહીં તમારી પાસે. ના હોય તો નહીં બગાડવાનો, સેમી રિસ્ક લઈ લેવાનું. અને જો રિસ્ક જ હોય તો છોડી જ દેવાનો. ખ્યાલ આવે છે? ઓકે, આગળ જોઈએ. એના પછીનો એમસીક્યુ આપણે ટી ક્ષણે 5 ન્યૂટન બળની અસર હેઠળ કોઈ કણનું સ્થાનાંતર આપેલું છે. પાવર એટલે કે કાર્ય ત્વરા. હવે જોજો આપણને એફ આપેલો છે તો પી અને એફ વચ્ચેનો સંબંધ ખબર છે, પી બરાબર એફ ડોટ વી. પણ અહીંયા તો સ્થાનાંતર આપેલું છે. કેટલું આપેલું છે? 2t - 1 છે. x ઇઝ ઇક્વલ ટુ ઓકે. તો તાત્ક્ષણિક પાવર તો dx અપોન dt બરાબર શું થઈ જશે? આનું વિકલન કરી નાખીએ. વેગ મળી જશે એટલે 2 t નું થઈ જાય 1 -1 નું થઈ જાય 0. એટલે વેગ કેટલા મળી ગયા મને? 2 મીટર પ્રતિ સેકન્ડ. મૂકો અહીંયા આગળ 2 મીટર પ્રતિ સેકન્ડ. પાવર છે 5 × 2 એટલે કે 10 વોટ. 10 વોટ મારો આન્સર થશે. બહુ સહેલો એમસીક્યુ કહેવાય ભાઈ. જોજો હવે આ જોઈને તમે રચના જોઈને કઈ લાઈટ થાય છે તમને? સમતુલ્ય સંધારકતા શું છે? આ વિસ્ટર્ન બીજ છે. શું છે? વિસ્ટર્ન બંને. વિસ્ટર્ન બીજની અંદર મેં એક શોર્ટકટ ટ્રીક કીધી હતી તમને કે જ્યારે 5 અવરોધો કે 5 કેપેસિટન્સનું મૂલ્ય સમાન હોય એટલે આન્સર સીધો એક જ લઈ લો. કોઈ પણ એક વસ્તુ લઈ લેવાનું. કેટલો આવે? 2. ટાઈમ બગાડવાનો નહીં. જો આવી શોર્ટકટ ટ્રીક ખબર હોય તો તમારો ટાઈમ બગડે નહીં. જો L લંબાઈના 100 ઓહમ અવરોધ ધરાવતા એકતાને 10 સમાન ભાગમાં કટ કરી નાખવાના. આ L લંબાઈનો તાર છે અને અવરોધ R બરાબર 100 ઓહમ છે. આના 10 ભાગ કરી નાખું આની અંદર તો પર્ટિક્યુલર એક ભાગ કેટલાનો થાય તો કે R upon 10 ઓહમ નો થાય. 100 ઓહમ આપેલો છે ને તો 10 ઓહમ જ કરી નાખીએ સીધો. એક તાર કેટલાનો થાય? 10 ઓહમ નો થાય. ચલો હવે કે છે 5 ભાગને શ્રેણીની અંદર જોડો. 1, 2, 3, 4 અને 5 ને શ્રેણીમાં જોડો અને 5 ભાગને સમાંતરમાં જોડો અને ત્યારબાદ જોડાણ શ્રેણીમાં એટલે કે 1, 2, 3, 4 અને 5 એટલે કે આ જોડેલા છે એ. હવે જોજો હા આપણે હવે એટલે કલરની પેન લઈને આને જોડી નાખીએ અવરોધોને. ચલો અહીંયા સમતુલ્ય પૂછ્યું છે. લાગેલા છે 10, 10, 10, 10 અને 10. આ કેટલા છે? 10, 10, 10, 10 અને 10. 5 એવા. હવે આપણને ખબર છે સમાંતર જોડાણમાં મૂલ્ય સમાન હોય તો સીધું R upon n જ કરાય. તો 5 જોડાણ છે તો 10 ભાગ્યા 5 એટલે કેટલા થઈ ગયા? 2. તો કે આનો સમતુલ્ય 2 ઓહમ અને આના 10, 10 શ્રેણીમાં એટલે કે 50 + 2 એટલે 52 જ થાય. બરાબર? 52 ઓહમ. કયો છે આન્સર આપણો? સી આપણો સાચો જવાબ થાય. હવે R upon n કેમનું થાય તો એ તમને ગુજરાત બોર્ડ ભણ્યા હોય એની અંદર તમને ગુજકેટ અને બોર્ડના એમસીક્યુ સોલ્વ કર્યા હોય તો આવું આવડતું જ હોય. બરાબર? હવે R upon n કેમનું થાય એ અત્યારે સમજાવવા જવાનું જરૂર નથી. 2 વિધાનો આપેલા છે અને એક કથન છે અને બીજું એનું કારણ વડે આપેલું છે. તો કયું સાચું ને કયું ખોટું કીધું જોજો. કે 4 × 10 - 6 કુલમ × મીટરનો દ્વિધ્રુવી ચાક માત્રા ધરાવતી ડાયપોલના કેન્દ્રથી 2 સેન્ટીમીટર અંતરેલા અક્ષીય બિંદુ હોય V of અક્ષ આપણને શું કીધું છે? યાદ રાખો KP cos θ upon R². કે એટલે શું થાય? 9 × 10⁹. P કેટલા છે? 4 × 10⁻⁶. ઓકે, અક્ષ પર છે θ0 અને R કેટલા છે જો તો જોઈએ 2 મીટર. ઓકે, 2 નો વર્ગ 4 4 4 કેન્સલ. 9 × 10⁹ માંથી આપણે કેટલા 6 બાદ કરીએ 10⁻³ વધશે ને 10⁻³ ઘાત. લો તો અક્ષીય બિંદુ આગળ સ્થિતિમાન આ છે. આ તો સાચું છે, એમાં ખોટું કઈ નથી. ઓકે, બીજું કહેશો કારણ એવું કહે છે કે v બરાબર ±2p 4πε0 r², જ્યાં r એ અક્ષીય ત્રિજ્યાવર્તી દિશામાં અંતર છે અને ધ્રુવના કેન્દ્રથી 2 મીટર અંતર છે. ધ્યાન આપજો દરેક. ખાસ કહી દઉં તમને આ સૂત્ર તમને આમ જોવા જાવ તેમ થાય આવું કોઈ સૂત્ર જ નથી પણ પહેલા જોવાનું એક શું આપેલું છે
તો કે 1/4πε0 એટલે કે થાય p અપોન આર સ્ક્વેર. પણ 2kp અપોન આર સ્ક્વેર એવું કોઈ સૂત્ર જ નથી. અક્ષનું kp cos θ અપોન આર સ્ક્વેર છે અને વિષુવ અક્ષ પર હોય તો શૂન્ય આવે ના આવે. એટલે આમાં કોઈ તથ્ય જ નથી. આ વાત જ ખોટી છે. એટલે પહેલું સાચું, એ સાચું અને આર ખોટું. બરાબર, કથન એ સાચું અને આર ખોટું. ડી એ મારો સાચો જવાબ થશે. ત્યાર પછી જો મુક્ત અવકાશમાં પ્રકાશનો વેગ c હોય તો ફોટોન માટેના કયા સાચા વિધાન હોય? ફોટોનના ગુણધર્મો ખબર હોય ને, જેને મોઢે હોય એના તરત જ 1 સેકન્ડનો લાગે હો ટીક કરતા. તો ફોટોનની ઊંચાઈ બરાબર hf, વાત સાચી છે. ફોટોનનો વેગ c, પ્રકાશનો વેગ, વાત સાચી છે. વેગમાન p બરાબર hf અપોન c, આ વાત સાચી છે ભાઈ. સંઘાતમાં કુલ ઉર્જા અને વેગમાનનું સંરક્ષણ થાય, વાત એકદમ સાચી છે. ફોટોન ધન વિદ્યુતભાર ધરાવે, ના ભાઈ ના, આ વાત એકદમ ખોટી કરી દીધી. ફોટોન છે ને તટસ્થ છે. કયો છે? તટસ્થ. તો કયું સાચું છે? a b c અને d સાચા છે. આમાં શું પૂછ્યું? સાચા વિધાનો. તો a b c અને d, c એ મારો સાચો જવાબ થશે. રેડી છે? આગળ એના પછીના MCQ આપણે જોઈ લઈએ. 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી સજ્જડ રીતે 100 આંટાવાળી ગુચલામાંથી 7 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય તો કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર હોય અહીંયા આગળ. તો B ઓફ કેન્દ્રનું સૂત્ર આપણને ખબર જ છે. શું છે? μ0I અપોન 2R. હવે જોજો, n આંટા હોય તો n લેવાના. તો n આપેલા છે 100 આંટા, તો કે હા લેવાના. ઓકે, μ0 એટલે 4π ગુણ્યા 10 ની -7 I કેટલા આપેલા છે? 7 એમ્પિયર. આંટાની સંખ્યા 100 છેદમાં 2. R કેટલા આપેલા જો તો જોઈ, 10 સેન્ટીમીટર એટલે 10 ગુણ્યા 10 ની -2 લઈ લો. રેડી? આ બધાનું સાદુરૂપ આપવા જે છે એટલે આન્સર આવશે મારો 4.4 મિલી ટેસ્લા. 4.4 ગુણ્યા 10 ની -3 ટેસ્લા. રેડી? આગળ એના પછીનું MCQ 4.5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી પાતળી સપાટ વર્તુળાકાર તકતી પાણીની સપાટી ઉપર હળવેગથી મૂકવામાં આવે છે. પૃષ્ઠતાણ 0.07 ન્યૂટન પર મીટર છે. તો વધારાનું બળ કેટલું? હવે પૃષ્ઠતાણની વ્યાખ્યા આપણને આવડી જોઈએ. એકમ લંબાઈ દીઠ લાગતા બળને કહેવાય પૃષ્ઠતાણ. એટલે કે T = F upon L. પણ અહીંયા આગળ તમે જે સપાટી લો છે L લંબાઈની છે, ગોળાકાર છે, તો કે ગોળાકાર છે. તો ગોળાકાર છે તેની લંબાઈ કેટલી લેવાની તમારે હવે? તો કે 2πr લઈ લેવાની. બળ F પૂછ્યું છે તો T × 2πr. T અથવા S કો નવા સિલેબસ પ્રમાણે પૃષ્ઠતાણ તો પણ ચાલે. તો 0.07 ગુણ્યા 2 ગુણ્યા 3.14 ગુણ્યા સપાટીની ત્રિજ્યા કેટલી છે? 4.5 ગુણ્યા 10 ની કેટલી છે? -2. તો આન્સર ગણવા જઈશ તો આવશે 19.8 મિલી ન્યૂટન. 19.8 મિલી ન્યૂટન. રેડી? આગળ એક અધ્રુવીભૂત પ્રકાશનું કિરણપુંજ ગ્લાસની સપાટી પર બ્રુસ્ટર કોણે આપાત થાય તો? હવે આ બ્રુસ્ટરનો નિયમ છે જે NCERT સિલેબસમાં નથી પણ નીટની અંદર છે પાછો. તો આપાત પ્રકાશ મારો છે થીટા p કોણે આપાત થાય? તો આપાત પ્રકાશ મારો ટોટલ અધ્રુવીભૂત હોય. કેવો હોય? અનપોલરાઇઝ્ડ, અધ્રુવીભૂત. હવે આ જે પ્રકાશ છે જે મારું પરાવર્તિત થાય છે આને કહેવાય પરાવર્તિત. આ જે થાય આને શું કહેવાય? ધ્રુવીભૂત. ઓકે, તો આની અંદર શું હોય? તો કે આની અંદર અંશતઃ ધ્રુવીભૂત ને અધ્રુવીભૂત બંને હાજર હોય આની અંદર. જ્યારે આની અંદર ટોટલી પોલરાઇઝ એટલે કે સંપૂર્ણ શું હોય? ધ્રુવીભવન થયેલું. અને આ બંને વચ્ચેનો ખૂણો કેટલો હોય? 90 ડિગ્રી. આટલી શરત હોય તો આપાત કિરણ, પરાવર્તિત કિરણ સંપૂર્ણ ધ્રુવીભૂત છે એવું કહી શકાય. તો આમાંથી કયો આપણે ઓપ્શન લેવાનો છે? જોજો હો. એ કહે છે પરાવર્તિત પ્રકાશ સંપૂર્ણ ધ્રુવીભૂત પરંતુ વક્રીભૂત પ્રકાશ અંશતઃ ધ્રુવીભૂત. હા, આ વાત સાચી છે. અંશતઃ ધ્રુવીભૂત વાત ખોટી છે. વક્રીભૂત પ્રકાશ સંપૂર્ણ ધ્રુવીભૂત વાત ખોટી છે. બંને સંપૂર્ણપણે ધ્રુવીભૂત આ વાત ખોટી છે. એટલે એ મારો સાચો જવાબ થશે. ઓકે, આગળ વાત કરીએ છીએ આલેખ 1/λ² અને તેની ગતિ ઊર્જાનો ફેરફાર દર્શાવે છે. એટલે કે ડી બ્રોગલી તરંગ લંબાઈ. તો આપણે કહે છે લેમ્ડા બરાબર શું છે? બે જ સૂત્ર છે, h/mv અને બીજું શું છે? h/√2mk અથવા ev લો જે લો તે. રાઈટ કે નહીં? બંને બાજુ વર્ક કરો. લેમ્ડા બરાબર શું થાય? h²/2mk. તો k બરાબર શું થઈ જાય? h²/2m². તો k ચલે છે શું થઈ ગયું? 1/λ². રેડી? કે ચલે છે 1/λ². તો આ સમપ્રમાણમાં આવ્યું. હવે જો k વર્સિસ λ² નો આલેખ હોય ને તો વાત અલગ છે. જોજો તમે અહીંયા આગળ આલેખ જ કેવો આપ્યો છે? 1/λ² વર્સિસ k એટલે કે અથવા ઉર્જા E નો આપ્યો છે 1/. તો અહીંયા બંને કેવા છે? સમપ્રમાણમાં. તો આલેખ સમપ્રમાણ હોય તો આન્સર મારો પહેલો થશે. ખ્યાલ આવે દરેકને? એટલે ઉતાવળ નહીં કરે. ઘણા કે વર્ગના વ્યસ્ત પ્રમાણમાં એટલે કે આલેખ લેવો સહેલું પડશે, અઘરું પડશે. ભાઈ આ આખી કન્ડિશન જ સમપ્રમાણ વાળી છે. ઓકે, આગળ એના પછીનું MCQ નીચે દર્શાવેલ આકૃતિ મુજબ બળદગાડાનું પૈડું એક લેવલ ઉપર રસ્તા ઉપર ગબડે છે, આગળ જાય છે.
રેખીય ઝડપ હોય તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? હવે જોજો, ધ્યાન આપજો. તો સરક્યા વિના ગબડતા પદાર્થની થિયરી હતી. એની અંદર અહીંયા આગળ જે પોઈન્ટ હોય ને ત્યાં આગળ વેગ હતો આપણો 2vm, 2vcm જે કહો તે. અહીંયા આગળ સેન્ટરનો તો કે vcm, અને અહીંયા આગળ v કેટલો આવે તો કે 0 આવે. જોઈએ કયા બિંદુએ કીધું છે આપણને. p અને q, q પાછળ 0 જોઈએ. p ની ઝડપ 0 હશે. ના, ખોટી વાત છે, ડબલ હોય. p એ q બિંદુથી ધીમી ગતિ કરશે. ના, ડબલ ગતિ કરે છે ભાઈ. p એ q બિંદુ કરતા ઝડપથી ગતિ કરશે. વાત સાચી છે, બંનેની સમાન ગતિ. ના, ખોટી વાત છે. ઓકે, આગળ જોઈએ. સરળ ગતિ કરતા કણને x બરાબર 5 sin pi t plus pi by 3 મીટર દ્વારા રજૂ કરવામાં આવે તો કંપ વિસ્તાર અને સમયગાળો. તો વાંધો નહીં, પહેલા આપણને જે સમીકરણ આપેલું છે લખી નાખીએ. 5 sin pi t plus pi by 3. હવે જોતા રહેજો. હા, એને આપણે સરખાવો. y બરાબર a sin, x બરાબર a sin ઓમેગા t પ્લસ 5 સાથે સરખાવો. ચલો, કંપ વિસ્તાર કેટલો આવી ગયો? સીધો 5 આવી ગયો. બરાબર કે નહીં? 5 મીટર. જોજો, સેન્ટીમીટર ના ટીક કરતા. ઉતાવળમાં બધું એવું થાય. ડોન્ટ વરી. ઓમેગા સરખાવો છો. ઓમેગા કેટલો થઈ ગયો? પાઈ થઈ ગયો. ઓમેગા એટલે શું થાય? 2 પાઈ અપોન ટી બરાબર પાઈ. પાઈ પાઈ કેન્સલ, તો ટી બરાબર કેટલા થઈ ગયા? 2 સેકન્ડ થઈ ગયા. તો ઘણા છે ને 5 ને 2 ફટ એ બી ટીક કરી નાખે. ઉતાવળમાં હાલો હાચું પડે. પણ જોત ખરા, અહીંયા આગળ મીટર આપેલું છે ભાઈ. શું આપેલું છે? મીટર આપેલું છે. ઓકે, તો 5 મીટર અને 2 સેકન્ડ. સી એ મારો સાચો જવાબ થશે. આગળ, વર્તુળાકાર પથ પર ગતિ કરતા નિયમિત ગતિ કરતો કણ ખાલી જગ્યા જાળવી શકે. અચળ વેગ, અચળ પ્રવેગ, કે બંને બદલાતો હોય, પ્રવેગે બદલાતો હોય, વેગે બદલાતો. જોજો હો, આ મારો વર્તુળાકાર ગતિ કરતો કણ છે. આ બિંદુએ દાખલા તરીકે આ દિશામાં ગતિ કરે છે, તો આ બિંદુ સ્પર્શક આ દિશામાં, આ બિંદુએ વેગ આ દિશામાં મળે ને મને. ચલો, અહીંથી મારો પથ્થર ગોળ ગોળ ફરતો અને છૂટે તો ક્યાં જાય? આ દિશામાં જાય. અહીંથી છૂટે તો આ દિશામાં જાય. તો વેગની દિશા અલગ થઈ ગઈ. બરાબર ને? કેન્દ્રગામી પ્રવેગ ક્યાં લાગતો હોય? તો અહીંયા માટે આ દિશા, અહીંયા માટે આ દિશા, અહીંયા માટે આ દિશા, અહીંયા માટે આ દિશા. તો જોયું તમે, વેગની દિશા બદલાય એટલે વેગ અચળનો, વેગનું મૂલ્ય અચળ છે. ધ્યાન આપજો, વેગનું મૂલ્ય અચળ, પ્રવેગનું મૂલ્ય અચળ, પણ દિશા બદલાય એટલે સદિશ છે વેગ અને પ્રવેગ. તો બંને બદલાય તો કે બદલાતો વેગ અને બદલાતો પ્રવેગ. એ આપણો સાચો જવાબ થશે, કારણ કે દિશા સાથે ડિપેન્ડિંગ છે એટલા માટે. ઓકે, આગળ. 35મા નંબરનો એમસીક્યુ. બહુ જ સારો એમસીક્યુ, કિરણ પ્રકાશ શાસ્ત્રનો. ઓકે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રકાશનું કિરણ કાટકોણ પ્રિઝમના બિંદુ પી પર અહીંયા આગળ આપાત થાય છે. ધ્યાન આપજો હો દરેક. ઓકે, પ્રિઝમના પાયામાં બેઝ બીસી ને સમાંતર ગતિ કરે તો એસી બાજુએ નિર્ગમન પામે છે. તો પ્રિઝમનો વક્રી ભૂર્ણાંક કીધો છે. જોજો, બહાર તો હવા છે એટલે આ n1 લઈ લો, અંદરના n2 કહી દઉં, બહાર n1, રાઈટ કે નહીં? આ મારો i બરાબર હું 30 કહી દઉં, આને કહી દઈશું r1, આને કહી દઈશું r2. સ્નેલનો નિયમ સિમ્પલ આપણે વાપરવા મળશે. પહેલા અહીંથી ચાલુ કરો. ચલો, n1 sin i બરાબર n2 sin r. સિમ્પલ એન્ડ સોબર જ છે. હો, જોતા રહેજો દરેક. n1 એટલે હવા, sin i છે sin 30, n2 નથી ખબર, sin r તો બિલકુલ નથી ખબર, પણ આને r1 કહી દઉં. બરાબર? ઓકે, તો 1/2 બરાબર n2 sin r1. આને સમીકરણ નંબર હું 1 કહી દઈશ. આગળ ચલો, બીજા માટે અહીંથી અહીંની કન્ડિશન માટે જઈએ. અહીં આગળ જોઈએ, મારું પ્રકાશનું કિરણ આમ જાય છે એટલે લંબ સાથે ખૂણો કેટલો બનાવે છે? વાસ્તવમાં 90 નો બનાવે છે. ઘણી બધી વખત બધાને છે ને મિસ્ટેક થઈ જાય છે. આપાત કોણ લેતા જ નહીં આવડતું ઘણી બધી વખત. એટલે આપાત કોણ કઈ રીતે? લંબ સાથે જે ખૂણો બને એને આપાત કોણ કહેવાય. તો આ લંબ સાથે કયો ખૂણો બને છે? આ થયો, જોયું? તો 90 કહેવાય. ઘણા બધા અહીંયા છે ને 0 લઈ અને પછી અટવાઈ જાય છે. લઈએ આપણે. ચલો, હવે n2 માધ્યમમાં છે, sin r2 મારો કોણ છે અહીંયા આગળનો, અને હવે બહાર આવશે હવામાં n1, અને સાઇન કેટલો થઈ જશે મારો? 90 થઈ જશે. કેટલો થઈ જશે? 90. તો આ તો બધું એક જ થઈ ગયું, 1 ગુણ્યા 1, n2 sin r2. કઈ નથી ખબર મને. સમીકરણ નંબર 2 કરી દીધું. ઓકે, હવે જોજો, પ્રિઝમની અંદર એક કન્ડિશન આપણને ખબર છે કે a શું થાય? r1 plus r2. અને કાટકોણ પ્રિઝમ કીધો છે એટલે એ કેટલો લેવાનો છે મારે? 90 લેવાનો. કેટલો લેવાનો? 90. ઓકે, તો આ જે r2 છે એની જગ્યાએ હું શું લખી શકું? r2 બરાબર 90 minus r1 લખાય? ઓકે, હા, તો લખો n2 sin r2 ની જગ્યાએ 90 minus r1 લખ્યું. હો, મેં r1 જોજો બરાબર 1. હવે 90 minus θ એટલે cos θ, તો કે n2 cos r1 બરાબર 1. આ થઈ ગયું સમીકરણ નંબર હવે મારું 3. હવે હું શું કરીશ? તો કે 1 નો વર્ગ વત્તા સમીકરણ 3 નો વર્ગ કરીને સરવાળો કરીશું. તો લખો ચલો, આ n2 square sin
r1 સ્ક્વેર વત્તા n2 સ્ક્વેર cos r2 સ્ક્વેર બરાબર આનો 1/2 નો વર્ગ 1/4 1 નો વર્ગ 1. રેડી? ચલો n2 સ્ક્વેર કોમન કાઢી નાખો. હવે sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર 1 થાય. હવે મારે કહેવાની જરૂર નથી. 1/1/4 એટલે 4 નો લસા લો 5/4. રાઈટ કે નહીં? તો n2 બરાબર કેટલા થાય? કહો તો જી √5 4 નું વર્ગમૂળ 2 એટલે √5/2 કયો છે? સી એ મારો સાચો જવાબ થશે. રેડી? છે ને મજાનો MCQ પણ સમજવા જેવો. ઓકે, આગળ જઈએ. બહુ મજા આવે MCQ સોલ્વ કરવાની જો આવડતા હોય સૂત્ર તો. હવે જોજો, આ m દળ અને r ત્રિજ્યા ધરાવતી પૃથ્વીની સપાટી ઉપરથી 2r ઊંચાઈ વર્તુળાકાર કક્ષામાં m દળ ધરાવતો ઉપગ્રહને મારે મૂકવા માટે લઘુત્તમ ઉર્જા કેટલી આપવી પડશે? ધ્યાન આપજો દરેક. ઘણી બધી વખત છે ને આની અંદર તમે ગણવા જાઓ ને તો બધા જવાબ સેટ થતા એવું લાગે તમને, પણ આપણે એક જ કોન્સેપ્ટથી ચાલવાનું. ઉર્જા સંરક્ષણ, સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા બરાબર અંતિમ ગતિ વત્તા સ્થિતિ. જોજો, હવે મારે અહીંયા આગળ ઉપગ્રહ હું ડ્રો કરી નાખું છું. ધ્યાન આપજો. આ ક્યાં છે? મારો m દળ અને r ત્રિજ્યા ધરાવતા પૃથ્વીની સપાટી પરથી છે, એટલે કે પૃથ્વીની સપાટી પર છે એટલે r ત્રિજ્યા થશે. અહીંયા આગળ એનું દળ છે. ઓકે, ત્યાંથી માં લઈ ક્યાં જવો છે? હવે જોજો, સપાટીથી 2r એટલે વાસ્તવમાં કેટલી હાઈટ થઈ ગઈ? 3r થઈ ગઈ. અહીંયા આગળ ઉપગ્રહને તરતો મૂકવો છે મારે. રાઈટ કે નહીં? તો પ્રારંભિક ગતિ કુલ યાંત્રિક ઉર્જા સંરક્ષણ નિયમ એટલે પ્રારંભમાં ગતિ ઉર્જા તો કે ki મૂકવા માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે? તો કે -GMEM upon r જ આવે. ખાલી જોજો. રેડી? ચલો, અંતિમ ગતિ અંતિમ સ્થિતિ ઉર્જા તો કે સ્થિતિ ઉર્જામાં ડિસ્ટન્સ કેટલું થઈ ગયું? 3r. તો એમાં મારે શું લખાય? તો કે -GMEM upon 3r વત્તા ગતિ ઉર્જા. હવે ગતિ ઉર્જાનું સૂત્ર જો તમને યાદ હોય તો આવું પણ છે, GMEM upon 2r. આવું પણ છે પ્લસમાં. રાઈટ કે નહીં? તો હું એ ડાયરેક્ટ મૂકી દઉં. કેમ? મને સરળ બાદબાકી સહેલા પડે અને જવાબ એમ જ આપેલો તો એમ જ મૂકીશ. તો કે GMEM upon 2. હવે જોજો, r કેટલા છે મારા? 3r છે. કેટલા છે? 3r. એટલે મારે 3r લખવાના ભૂલવાના નહીં. હવે સમજવા જેવી બાબત છે. ફટાફટ સાદુરૂપ આપવું હોય તો આ -1 છે. GMEM upon 3r ને -1 કહો અને GMEM upon 3r આ 2 છે ને અડધા કહો. એટલે -1 માંથી અડધો જાય તો વધે કેટલા? -1/2. તો સીધું આવું જ મૂકી દે, -1/2 GMEM upon 3r. જોયું તમે? હવે આને આ સાઈડ લાવો એટલે પ્લસ કરી નાખું. GMEM upon r. તો ki આવી ગયું. ચલો, ki કેટલા આવશે મને કહો જોઈએ? GMEM upon r ને કોમન કાઢી નાખો એટલે અહીંયા આગળ શું આવશે કહો તો જોઈએ? -1/6 + 1. રેડી? ઓકે, 6 માંથી 1 જાય એટલે 5. રાઈટ કે નહીં? લસા 6 લઈશ ને એટલે -5/6 GMEM upon r માઇનસ. પણ મારે એટલી ઉર્જા પ્લસના ફોર્મમાં આપવી પડશે એટલે લઘુત્તમ ઉર્જા માઇનસ એટલી પ્લસના ફોર્મમાં આપું ને એટલે કેટલા આવશે? 5/6 GMEM upon r. તો બી એ મારો સાચો જવાબ થશે. રેડી? પણ આ મેં તમને કીધું ને એમ ગતિ ઉર્જાનો ફોર્મ્યુલા તમને યાદ હોય ને તો જ સરળ પડે. હવે તમને થિયરીમાં ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા એક સૂત્ર ખબર જ ના હોય તો મેળ ના પડે. ઓકે, કુલ ઉર્જાનું સૂત્ર ખબર છે ને? પાછું આ જ આવે, માઇનસના ફોર્મમાં આવે. ઓકે, રેડી? સરસ. આગળ જે ગુણધર્મ કે જે મુક્ત અવકાશમાં ગતિ કરતા વિદ્યુત ચુંબકીય તરંગ માટે સાચો નથી તે જોઈએ આપણે. સ્વાભાવિક રીતે વિદ્યુત ચુંબકીય તરંગ લંબગત છે, વાત એકદમ સાચી છે. વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા બંને સમાન છે. સૂત્ર યાદ છે ને દરેકને? અને 1/√μ0 એટલે કે C એ સાચું છે. તો ખોટું કયું આવશે? તેઓ સમાન ઝડપથી ગતિ કરતા વિદ્યુત ભારને કારણે ઉદ્ભવે છે. એટલે એ મારો સાચો જવાબ થશે. આ ખરું ના રાખશો, ઘણા એમ થશે સાહેબ આ આન્સર છે. રેડી? અહીંયા તો પૂછું સાચું નથી એટલે ખોટું શું છે? તો ખોટું પહેલું છે. લંબગત તરંગો છે તો દરેકને ખબર જ છે, બરાબર ને? આ વિદ્યુત ઉર્જામાં એની ઘનતા અને ચુંબકીય ક્ષેત્રમાં b²/2μ0 એટલે 1/2 E0 ERMS². ઓકે, રેડી? વેરી ગુડ. આગળ F = આલ્ફા t² વત્તા બીટા t વડે વ્યાખ્યાયિત કરેલું છે. તો આલ્ફા અને બીટા અચળાંકો હોય તો કઈ આમાંથી ઓપ્શન પરિમાણ રહિત ડાયમેન્શન લેસ એટલે કે m0 t0 થશે. ચલો, F બરાબર આપણે કહી દઈએ આલ્ફા t². તો આલ્ફા બરાબર શું થાય કહો તો છે? F/t². બીજું કહી દઈએ F બરાબર બીટા * t. તો બીટા બરાબર શું થાય? F/t. રેડી? ઓકે, પહેલો ઓપ્શન છે આલ્ફા બીટા અપોન t. ચલો, આલ્ફા મૂકી દો આપણે F/t². બીટા મૂકી દો F/t છેદમાં t. ના ભાઈ ના, આમાં નહીં થાય. ચલો, બીટા * t
એટલે કે બીટા માટે શું આવશે કતો છે એફ અપોન ટી ઇન્ટુ ટી અપોન આલ્ફા શું આવશે એફ અપોન ટી સ્ક્વેર. આમાં કોઈ પોસિબિલિટી છે નહીં. ત્રીજામાં આવી જાવ સીધા આલ્ફા ટી. આલ્ફા એટલે એફ અપોન ટી સ્ક્વેર ઇન્ટુ આના ટી છેદમાં બીટા એટલે શું થશે કતો છે એફ અપોન ટી. ચલો એક એક ટી કેન્સલ તો એફ અપોન ટી. તો આ પરિમાણ રહિત થઈ જશે m0 h0 t0. સી અમારો સાચો જવાબ થશે. ઓકે. પછી આગળ ડી ચેક કરવાનો ટાઈમ નહીં બગાડવાનો. નીટમાં એટલો બધો ટાઈમ હોતો નથી એટલા માટે. હા, સાદા લોલકનું દળ વધારીને તેના પ્રારંભિક દળ કરતા 3 ગણું અને લંબાઈ મૂળ પ્રારંભિક લંબાઈ કરતા અડધી કરવામાં આવે તો નવો આવર્તકાળ એ તેના પ્રારંભિક આવર્તના x/2 ગણો. જો આ છેલ્લું સેન્ટેન્સ આપણે છેલ્લે રાખીએ. પહેલા એમને કીધી ચલો t બરાબર 2π√L/g. આમાં કોઈ જગ્યાએ દળ જોયું ના ભાઈ ના. તો દળ વાળી જે વાત છે ને એકદમ હંબક છે, આપણે એકે કામની જ નથી. ઓકે, લંબાઈ અડધી થાય તો જોઈ લઈએ. તો t ડેશ બરાબર 2π લંબાઈ અડધી L/2/g. તો કહી દેવાય આ 1/√2 છેદમાં લાવી દો 2π√L/g. તો આવું કહેવાય t ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/√2 ઇન્ટુ ટી. બરાબર. એટલે બધાને આન્સર તો આવો આવે. હવે વાસ્તવમાં નીટ વાળા છે ને એક 1/√2 રાખવો જ જોઈએ. નતો રાખ્યો, બહુ સારું કહેવાય. ગણન જોઈને લાઈટ થાય. હવે આગળ એ વાત કરો છો પ્રારંભિક આવર્તકાળના x/2 ગણો. નવો આવર્તકાળ જે છે એ પ્રારંભિક આવર્તકાળના x/2 ગણો. આમ કે છે ભાઈ. હવે ટી કેન્સલ કરો તો x નું મૂલ્ય મને પૂછે છે તો 2/√2. તો 2 ને શું કહેવાય √2 ઇન્ટુ √2 ના કહેવાય છેદમાં √2 એક √2 કેન્સલ તો √2. ઓકે, તો સી એ મારો સાચો જવાબ. ઓકે, x નું મૂલ્ય પૂછ્યું છે, આવર્તકાળનું મૂલ્ય નહીં પૂછ્યું. ભાઈ પ્રશ્ન શાંતિથી એક વખત વાંચવાનો. 0.5 ગુણ્યા 10⁻11 ના યંગનો મોડ્યુલસ આપેલો છે. આટલો રેખીય તાપીય વિસ્તરાંક એટલે કે આલ્ફા આડછેદનું ક્ષેત્રફળ a. ઓકે, ડેલ્ટા ટી 100, લંબાઈ L બરાબર 1 મીટર. તો ગરમ કરવામાં આવે તો ઉત્પન્ન થતું દાબીય બળ કે છે મને. હવે જો આપણે દાબીય પ્રતિબળ જોયું તો તમને ખબર હોય તો અહીંયા આગળ એક સળિયો રાખવાનો, અહીંયા આગળ મીણબત્તી હોય. હવે આ બંને અહીંયાથી ફિક્સ છે. હવે તમે આમાં ઉષ્મા આપતા જાઓ તો સળિયો શું કરશે દાબીય પ્રતિબળ ઉદ્ભવશે એની અંદર. ઓકે, વાંધો નહીં. અત્યારે તો આપણે ખાલી જે મેળવવાનું છે એ મેળવી લઈએ. વિસ્તરણ પામે છે ગરમ કરવામાં તો દાબીય બળ. હવે આપણને ખબર છે કે યંગ મોડ્યુલસનું સૂત્ર શું હતું y બરાબર FL/A ડેલ્ટા L. બસ એક જ સૂત્ર યાદ રાખવાનું, પરથી આગળ જતો જવાનું. ડેલ્ટા L બરાબર શું થશે કહો તો છે FL/A ઇન્ટુ y થાય. ડેલ્ટા L ને આપણે જે થર્મોડાયનેમિક્સ વાળા ચેપ્ટર મુજબ શું થાય તો કે આલ્ફા L ડેલ્ટા ટી. વેરી ગુડ. હવે આપણને દાબીય બળ F કીધું છે, વાંધો નહીં. પહેલા L ઉડાડી દો એક વખત. F ને સૂત્રનો કરતા બનાવો એટલે શું થાય કહો તો જોઈ આલ્ફા ડેલ્ટા ટી એ અને યંગ મોડ્યુલસ y. આલ્ફા કેટલો આપેલો જો તો જોઈ 10⁻5. ડેલ્ટા ટી કેટલો આપેલો છે 0 થી 100 છે એટલે કે 100. ક્ષેત્રફળ કેટલું આપેલું છે ભાઈ 10⁻3. યંગ મોડ્યુલસ કેટલો છે 0.5 ગુણ્યા 10⁻11. જોતા રહેજો. હા, હવે આ 5 અને 3 8 થઈ અને આ 13 થઈ. રાઈટ કે નહીં? તો વાંધો નહીં, આપણે 0.5 માંથી આની 1 ઘાત આની ઘટાડી દઈએ 0 ની 10 કરી દીધા. તો અહીંયા આગળ 0.5 ના 5 કરી દઈએ. ઓકે, હજી 50 જ કરી દઈએ લો ને, એટલા કેન્સલ જ થઈ જાય 50. હવે 10⁻11 માંથી 5 જાય તો 50 ગુણ્યા 8 છે. ઓકે, તો 9 10 ને 11 10⁻3 રહેશે ને. હા, તો કે 50 ગુણ્યા 10⁻3 ઘાત ન્યૂટન. ઓકે, સી એ મારો સાચો જવાબ થશે. ઓકે, આ રીતના તમારે સાદુરૂપ કઈ રીતના આપવું એ પણ આપણે જોડે જોડે જોતા જઈએ છીએ. હવે આવો MCQ ક્યારેક આવે ને તો આમાં સાદુરૂપ અઘરું પડશે. ધ્યાન આપજો. કેમનું? તો 10 માઇક્રોફેરાડનું એક કેપેસિટર છે, સંધારક છે. એને 210 વોલ્ટ 50 હર્ટ્ઝના ઉદ્ગમ સાથે આકૃતિમાં બધા પ્રમાણે જોડેલું છે. તો મહત્તમ પ્રવાહ પૂછે. જો એમ કે ને કે પ્રવાહ તો IRMS, પણ મહત્તમ શબ્દ વાપરે ઓબ્વિયસલી IM ને IM જ થાય. તો IM એટલે શું થાય VM/XC. XC એ શું છે કહો તો જે મને 1/ωc છેદનો છેદ અંશમાં એટલે કે VM ઇન્ટુ ઓમેગા ઇન્ટુ સી. VM એટલે શું તો કે આ આપેલા છે પાછા VRMS આપેલા છે. તો આવું કરવું પડે √2 ઇન્ટુ VRMS. √2 ગુણ્યા 210 ગુણ્યા ઓમેગા એટલે 2π. F એટલે કેટલા છે 50
અને 10 માઇક્રો એટલે 10⁻6. રેડી? બસ આ આખાનું સાદુરૂપ આપીશ એટલે આન્સર આવશે 0.93 એમ્પિયર. ઓકે, આમ બહુ સહેલો છે પણ ગણતરી કરવી કદાચ અઘરી પડે. હવે 42માં MCQ જો આપણે ગુજરાત બોર્ડના લેવલનો છે. નાના ટેલિસ્કોપમાં 140 સેન્ટીમીટરની કેન્દ્ર લંબાઈ છે. ઓકે, અને ઓબ્જેક્ટિવની કેટલી છે? 5 સેન્ટીમીટર છે. તો ટેલિસ્કોપની મોટવણી કેટલી? તો ટેલિસ્કોપની મોટવણી શું થાય? FOFE, શોર્ટકટ ટ્રીક FO/FE. તો ઓબ્જેક્ટિવની કેટલી છે? 140. 140 ભાગ્યા 5 એટલે આન્સર આવશે 28. કેટલા આવશે? 28. ઓકે, રેડી છે દરેકને? હવે તમને ત્યાં ફોફીના શોર્ટકટ ટ્રીક, તો શોર્ટકટ ટ્રીક જોયું હોય તમારે તો અમારી MCQની જે સિરીઝ છે, અમારી એપ્લિકેશન છે નૈનેશભાઈ બી પટેલ સહજાન એજ્યુકેશન. આ એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી મળશે. એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ એપ્લિકેશનની અંદર અમે 14 ચેપ્ટરના MCQ ટોપિક વાઇઝ સોલ્વ કરાયેલા છે અને ટોપિક વાઇઝ એના સૌથી પહેલા સૂત્રો લીધેલા છે અને સૂત્રો લઈ એની અંદર આવી બધી શોર્ટકટ ટ્રીકનું ડિસ્કશન કરેલું છે. આગળ એના પછી આ છે ને ભાઈ ચાર્લ્સના નિયમની વાત છે. ત્રુટક રેખા P1 P2 અને P3 T વર્સિસ V. હવે જો આમ થતો એટલે શું થાય? કહો તો જી મને શું થાય? ધીમે ધીમે દબાણ વધતું જાય છે. શું થઈ જાય છે? વધતું જાય. એટલે P1 નું વધારે, એનાથી ઓછું P2 નું, એનાથી ઓછું P3 નું. આ ચાર્લ્સના નિયમનો જે આલેખ છે ટેક્સ્ટબુકમાં આપેલો છે એના જેવો જ છે. L લંબાઈના લોખંડના સળિયાને M જેટલી ચુંબકીય ચાક માત્રા છે. હવે જોજો L લંબાઈનો લોખંડનો સળિયો છે. આ L લંબાઈ છે, એનો ચુંબકીય ચાક માત્રા M છે. હવે એવું કહે છે કે આને વચ્ચેથી કટ કરવાનો, એ રીતે વાળવાનો આ રીતના. એટલે આ રીતના બને. જોજો આમ અડધો કરવાનો અને બે ભુજા સાથે 60 નો ખૂણો બનાવવાનો. અહીંયા આગળ ખૂણો કેટલો બનાવવાનો? 60 નો. તો આ એક ધ્રુવ હતો, આ એક ધ્રુવ હતો. રાઈટ કે નહીં? હવે નવી ચુંબકીય ચાક માત્રા કેટલી થશે એવું કહેશે. ઓકે, ધ્યાન આપજો દરેક. નવી ચુંબકીય ચાક માત્રા માટે પહેલા મેગ્નેટિક મોમેન્ટ એ શું થાય? તો કે ધ્રુવમાન ઇન્ટુ એની લંબાઈ L હોય એ. બરાબર કે નહીં? તો અહીંયા આગળ નવી ચુંબકીય ચાક માત્રામાં કટ કરું તો ધ્રુવમાન વચ્ચેથી કટ કરું તો ધ્રુવમાન કોઈ દી બદલાય નહીં. એટલે નવી ચુંબકીય ચાક માત્રામાં ધ્રુવમાન તો એનું એ જ રહેશે ભાઈ મારું. રાઈટ કે નહીં? લંબાઈ કેટલી થઈ ગઈ? અડધી. પણ એમ એક્ઝેક્ટ અડધી કઈ રીતે ગણવી? તો કે આ બે ધ્રુવો વચ્ચેનું અંતર એ કહેવાય. તો ધ્રુવો વચ્ચેનું અંતર ગણવા માટે કઈ ટ્રીક ખરી? તો કે હા ભાઈ, આ ખૂણો 60 નો છે, લંબાઈ સરખી છે, તો આ ખૂણો 60 બને, સમબાજુ ત્રિકોણ બને. આ લંબાઈ કેટલી થઈ ગઈ? L/2. હવે L/2 ગણવા જાઓ તો QM × L/2. તો મૂળ જે ચુંબકીય ચાક માત્રા હતી એનાથી કેટલી થઈ જશે? અડધી. M/2 એ મારો સાચો જવાબ થશે. બહુ મસ્ત વાત કરેલી છે, બહુ મસ્ત MCQ. વેગ વર્સિસ સમયનો આલેખ આપેલો છે ભાઈ, ધ્યાન આપજો. તો પ્રવેગ વર્સિસ સમયના ઓપ્શન આપેલા છે, એમાંથી કયો સાચો છે? તો પહેલા જો પ્રારંભમાં કેટલો હતો? વેગ 0. તો અહીંયા આગળ લખાય ભાઈ A = 0. પછી આ તો કે વેગ વર્સિસ સમયનો આલેખ હોય એમાં ઢાળ મને શું મળે? પ્રવેગ મળે. અને ક્ષેત્રફળ શું મળે? તો કે સ્થાનાંતર મળે. નથી પૂછ્યું, વાંધો નહીં. એવું ને એવું પ્રવેગ વર્સિસ સમયના આલેખમાં ખબર હોય છે, એમાં ઢાળ કશું ના મળે. હવે પ્રવેગ વર્સિસ સમયમાં તો પ્રવેગ વર્સિસ સમયમાં ક્ષેત્રફળ તો કે એ વેગ મળે. દરેકને આ બધા નાની નાની વસ્તુ ખબર હોવી જોઈએ. તો આ મને વાત કરી કે અહીંયા ઢાળ ચડતો હશે એટલે પહેલા ઢાળ કેવો આવશે? ધન. એટલે કે એ કેવો આવશે? ધન. પછી અહીંયા આગળ શું આવશે? તો કે સમય વધે છે પણ અચળ છે, તો પ્રવેગ કેટલો આવે? 0. અને અહીંયા આગળ ઢાળ કેવો આવે? ઋણ. તો એ મારો કેવો આવશે? ઋણ. રાઈટ કે નહીં? તો આપણે આલેખ ડ્રો કરીએ, પ્રવેગ વર્સિસ સમયનો આલેખ ડ્રો કરીએ. પહેલા 0 છે, પ્રવેગ 0 છે ને, પહેલા 0 છે, પછી ધન આવ્યો એટલે પ્રવેગ મારો વધશે ભાઈ. ઓકે, પછી પ્રવેગ કેવો આવ્યો? 0. એટલે અમુક સમય સુધી 0 રહેશે. પછી પ્રવેગ મારો ઋણ આવ્યો એટલે નેગેટિવમાં જશે. ઓકે, તો આવો આલેખ કયો આપેલો છે કોઈ જગ્યાએ? જો આપેલો છે. આ તો બેઠો છે આવો નવો, આની તો કોઈ પોસિબિલિટી નથી. આની નથી ભાઈ, એકલો ઋણ તો આવતો જ નથી. આય નથી. રેડી? સરસ, બહુ મસ્ત મસ્ત MCQ છે. 46મો, સમાંતર પ્લેટ કેપેસિટરને અવરોધની મદદથી એક બેટરી સાથે જોડેલી છે. પ્રવાહ આવ્યો હોય તો પ્લેટ વચ્ચેના ગેપમાં શું હશે? ઓકે, ધ્યાન આપજો. સમાંતર પ્લેટ સંધારકના અવરોધની મદદથી બેટરી સાથે જોડેલી છે. તો ચેપ્ટર નંબર 8 ની અંદર સ્થાનાંતર પ્રવાહનું એક બહુ મસ્ત સૂત્ર હતું. ઇન્ટિગ્રેશન ઓફ B.dl = μ0 ઇન્ટુ વહન, કંડક્ટરની અંદર પસાર થતો પ્રવાહ અને સ્થાનાંતર ડિસ્પ્લેસમેન્ટ કરંટ. બરાબર, આ બંનેનો સરવાળો હતો. કેમ? તો કે એવું કહેતા હતા કે ભાઈ આ છે ને કેપેસિટર છે. અહીંયા આગળ તો કે અહીંયા આગળ કંડક્ટિંગ પ્રવાહ IC છે, તો અહીંથી અહીંયા જાવ ત્યારે પ્રવાહ તો મળે જ છે, તો વચ્ચે શું હોય? તો વચ્ચે ડિસ્પ્લેસમેન્ટ કરંટ હોય, એને કહેવાય ID.
સમજાય છે? ચેપ્ટર નંબર 8 નો આ શરૂઆતનો જ કોન્સેપ્ટ છે. એટલે કે આખો પ્રવાહ આઈસી વત્તા આઈડી મુજબ મળતો હોય મને. હવે આમાં એવું કે છે કે વચ્ચેના ગેપમાં શું હોય, તો કે મૂલ્ય તો આઈ જેટલું જ હોય, એટલે કે આઈ જેટલા મૂલ્યનો સ્થાનાંતરીય પ્રવાહ. રેડી, આ તો સાચું. આઈ ના વધારે મૂલ્ય પરંતુ પ્રવાહ ન હોય, આને તો કોઈ પ્રશ્ન જ નથી. આગળ આઈની દિશામાં જ હોય કે આઈની વિરુદ્ધ દિશામાં? ના, આઈની દિશામાં જ હોય ને તો અહીંથી હોય એ જ અહીંયા પહોંચે ને. ઓકે, એટલે સી એ મારો સાચો જવાબ થશે. સરસ. આગળ, એક પ્રબળ ચુંબકીય ધ્રુવની સામે એક તકતીને સમક્ષિતિજ સપાટી પર મૂકવામાં આવે તો ખાલી જગ્યા બળ જોઈશે. બહુ એટલે બહુ જ મસ્ત વાત છે. પ્રબળ ચુંબક મૂકી દો એક, ચલો એની સામે એક તકતી રાખી દો. જો તકતી ચુંબકીય હશે તો જકડી રાખવા માટે. ઓકે, બળ જોઈએ ને, કેમ? આને પકડી રાખવાની એમ. જો ના પકડું તો આકર્ષાય ને. ચુંબકીય હશે તો આકર્ષાઈ જશે, એટલે જકડી રાખવા બળ જોશે. વાત સાચી છે. તકતી અચુંબકીય હશે તો જકડી રાખો. અચુંબકીય હોય તો કઈ પકડવાની જરૂર જ છે. હું તમને કહું, અહીંયા લાકડું હોય ને અહીંયા લોખંડ હોય, આ ચુંબક છે ને અહીંયા લાકડું હોય, કશું ફરક જ ના પડે ભાઈ. શું પકડી શું રાખવાની? કઈ જ નહીં પકડી રાખવાની. જો શક્તિ સુવાહક હશે તો નિયમિત વ્યક્તિ ધ્રુવ તરફ ગતિ કરાવવા માટે. હા, જોજો આ દાખલા તરીકે સુવાહક હોય તો આ ચુંબકને જેવો આના તરફ લઈ જશે તો મારે બળ લગાડવું પડશે. તકતીને આ બાજુ લાવો તોય બળ લગાડવું પડે, ચુંબકને આ બાજુ લઈ જાઓ તોય બળ. કેમ બળ લગાડવું પડે? તો કે આની અંદર છે ને એન ધ્રુવ બનવાનો પ્રયત્ન કરશે. હવે જો રિંગ હોત ને તો બહુ મસ્ત એન બને, પણ આ તકતી છે એટલે તકતી છે ને એટલે એન ધ્રુવ બનશે, પણ એડી કરંટ બનશે એની અંદર ભેગો. એડી કરંટનો કોન્સેપ્ટ ગુજરાત બોર્ડમાંથી કાઢી નાખેલો છે, પણ છે બહુ સરસ એડી કરંટનો કોન્સેપ્ટ. તો બનશે તો એને, એટલે તમારે આ સાઈડ લઈ જાઓ અથવા આને લાવો તો પકડી તો રાખવું પડશે જ. હવે તકતી અવાહક હોય તો કોઈ પ્રશ્ન જ નથી, તોય બળ કરવું પડે. ના ભાઈ ના. તો એ અને સી અમારો સાચો જવાબ થાય. એ અને સી, ફક્ત એ અને સી આ મારો સાચો જવાબ થશે. રેડી? આગળ વાત કરીએ છીએ. બે હીટર એ અને બી ના પાવર રેટિંગ આપેલા છે. 1 કિલોવોટ અને 2 કિલોવોટ છે. જો તેનો પ્રથમ શ્રેણીમાં ત્યારબાદ સમાન પાવર ઉદ્ગમ સાથે સમાંતરમાં જોડવામાં આવે તો મળતા પાવરનો ગુણોત્તર. ધ્યાન આપજો. આ બે આ હીટર છે, સમજો કઈક અવરોધના. આમ 1 કિલોવોટ અને 2 કિલોવોટ પહેલા શ્રેણીમાં જોઈન્ટ કરું તો પાવર, અને સમાંતરમાં એટલે કે પહેલા શ્રેણીમાં જોઈન્ટ કરું તો આને કહેવાય શ્રેણી, અને પછી શું છે સમાંતર બંનેમાં. હવે શ્રેણી જોડાણની અંદર પાવરનું જે સૂત્ર છે ને P ઓફ સિરીઝ એ આવું છે, P1 P2 upon P1 plus P2. સમાંતર જોડાણનું જે સૂત્ર છે P ઓફ પેરેલલ એ છે P1 વત્તા P2 છે, અને બંનેનો ગુણોત્તર કીધો છે. આ સૂત્ર તમારે યાદ જ રાખવાનું છે ભાઈ, બરાબર? એટલે કે જે કેપેસિટરના શ્રેણી જોડાણનું સૂત્ર છે એ પાવરનું થાય, એટલે કે કેપેસિટર અને પાવર એ બે એક વસ્તુ થઈ ગઈ. જ્યારે અવરોધ અને ઇન્ડક્ટર આ બંનેના શ્રેણી સમાંતરના સમાન આવે. કેપેસિટરનું છે જ પાવરનું થાય, અવરોધનું છે ઇન્ડક્ટરનું થાય. યાદ એટલા માટે રાખવાનું કે હજી આપણે નીટ આપવાની બાકી છે, બરાબર? ઓકે, તો આપણને કયો ગુણોત્તર પૂછ્યો છે જોતો જઈ. પ્રથમ શ્રેણીમાં અને ત્યારબાદ સમાંતરમાં જોડો, એટલે પ્રથમ શ્રેણી એટલે કે P ઓફ સિરીઝ અપોન P ઓફ પેરેલલ. ઓકે, P ઓફ સિરીઝ નું સૂત્ર લખી નાખીએ, P1 P2 અપોન P1 પ્લસ P2. P ઓફ સિરીઝ પેરેલલ નું શું છે? P1 પ્લસ P2 મૂકી દો. ચલો કિંમત મૂકી દઈએ આપણે. P1 એટલે 1, પેલું છે 2 કિલોવોટ. ઓકે, નીચે 1 વત્તા 2, 1 વત્તા 2, 1 ગુણ્યા 2, 2, 2 ને 1 3, 3 ગુણ્યા 3 9, એટલે 2/9 કિલોવોટ નો આવે કારણ કે ગુણોત્તર છે, બરાબર? 2/9 છે. ઓકે, તો સી એ મારો સાચો જવાબ થશે. રેડી? આગળ એના પછી છે બ્રિજ સંતુલનમાં રહે તે માટે સાચો પરિપથ પસંદ કરો. બહુ એટલે બહુ જ મસ્ત વાત છે. દરેક ખાસ ધ્યાન આપજો, તમને સમજાવી દઉં. હવે બેટરીનો ધન છેડો છે એમાંથી હું પ્રવાહ પસાર કરીશ. પહેલા છે ને હું રેડ કલર લઈ લઉં, આપણે પેન થોડી પતલી કરી નાખીએ. બેટરીના ધન છેડામાંથી પ્રવાહ નીકળે અહીંથી. ગયો એક પ્રવાહ આમ ગયો, એક પ્રવાહ આમ ગયો. તો આ છે ને મારું કોઈ જોડાણ થઈ ગયું સામે, તો કે રિવર્સ બાયસ થઈ ગયું, એટલે આની કોઈ પોસિબિલિટી છે જ નહીં. એટલે આ સર્કિટ તો એકદમ કેન્સલ થઈ ગઈ. આ ધન માંથી કાઢો છે આમ અને આમ, તો આની અંદરથી નીકળે છે. આની કોઈ પોસિબિલિટી છે, આની કોઈ પોસિબિલિટી છે. ઓકે, આની પહેલાની એની કોઈ પોસિબિલિટી છે નહીં. હવે આજે પહેલા નંબરની છે એમાં જો ધન અહીંથી બહાર કાઢો એટલે આ રિવર્સ બાયસમાં, એટલે આની કોઈ પોસિબિલિટી નથી. વધ્યો 2 અને 4 ની. હવે ખાસ ધ્યાન આપજો દરેક. આની અંદર કયો બ્રિજ સંતુલનમાં છે એવું મને પૂછેલું છે. હવે આમાંથી હું પ્રવાહ પસાર કરું, ચલો આમાંથી પસાર થયો, આ ફોરવર્ડ બાયસ આ છે, તો અહીંયા કેટલા આવે? તો કે 10/15 બરાબર 10/5 વત્તા આનો કંઈક તો અવરોધ હશે ને આ. ઓકે, જ્યારે અહીંયા આગળ જોવા જાવ તો તમે શું થશે? 10/15 અને અહીંયા આગળ 10 ભાગ્યા કેટલા થાય? તો કે આનો અવરોધ મને ખબર નથી,
ખ્યાલ આવે તમને દરેકને? એટલે સૌથી વધારે પોસિબિલિટી બીજો આમાંથી પાવર પ્રવાહ કેટલો પસાર થાય, આનો સમતુલ્ય I કેટલો થાય એ બહુ અનનોન થઈ જાય. જ્યારે આની અંદર જુઓ તમે 5 અને બીજો હતો કે આનો 10 હોય, કદાચ બાય ચાન્સ આનો 10 હોય તો કન્ડિશન એકદમ વેરીફાઈ છે. એટલે બી એ મારો સાચો જવાબ થાય. રેડી? અને છેલ્લો એમસીક્યુ જે બહુ જ મસ્ત એમસીક્યુ, ઇન્ટરેસ્ટેડ અને સમજવા જેવો કે સમાંતર પ્લેટની સંધારક પ્લેટ વચ્ચે બેટરીને મેં પહેલા જોઈન્ટ કરેલી છે. ધ્યાન આપતા રહેજો થોડું. પહેલા આ કેપેસિટર છે અને અહીંયા આગળ બેટરીને મેં જોઈન્ટ કરેલી છે. એવું કહે છે બેટરી જોઈન્ટ છે. બેટરી સાથે જોડવામાં આ શબ્દ પર ખાસ ધ્યાન આપજો. હવે પ્લેટોને એકબીજાની નજીક ખસેડું એટલે આ સ્મોલ ડી છે મારું ઘટે. ચલો સી બરાબર શું સૂત્ર છે? એપ્સિલોન 0 A upon D. તો પહેલા તો પ્લેટો વચ્ચેનું અંતર ડી હતું એટલે કેપેસિટન્સ સી જ હતું. હવે મારો ડી ઘટે એટલે સી શું થાય? વધે. એટલે કેપેસિટન્સ વધશે હવે. બરાબર કે નહીં? ઓકે. તો તેની સંધારકતા વધે એ વાત એકદમ સાચી છે. ઓકે. સંગ્રહિત વિદ્યુતભાર વધે એવું પહેલું પૂછે છે. વિદ્યુતભાર વધે? હું તમને એવું કહું છું કે અહીંયા આગળ સી બરાબર આપણું સૂત્ર શું છે? Q upon V. હવે બેટરી જોડેલી છે એટલે વોલ્ટેજ તો કેવો કહેવાય? અચળ. વોલ્ટેજ કેવો કહેવાય? અચળ. બેટરી જોઈન્ટ જ કરેલી છે ભાઈ, આને ડિસ્ટન્સ ઘટાડો. વોલ્ટેજ અચળ અને પાછું સી વધે જ છે. તો ઓબ્વિયસલી વિદ્યુતભાર Q કરતો હોવો જોઈએ, વધતો હોવો જોઈએ, તો જ સી વધે ને. એટલે વિદ્યુતભાર પણ વધે છે. એની સંગ્રહિત ઉર્જા ઘટે છે? ના, સી વધે એટલે ઉર્જા વધે, કોઈ દિવસ ઘટે નહીં. ટૂંકમાં કન્ડિશન તમે યાદ રાખો, પહેલી સી છે એની પછીનામાં સી વધે છે. સી વધે છે એટલે ઉર્જા તો વધવાની. ચોથા નંબરનો વિદ્યુતભાર અને તેની સ્થિતિમાનનો ગુણોત્તર સમાન રહે. ધ્યાન આપજો. સી બરાબર Q upon V. એટલે Q upon V નો ગુણોત્તર સમાન રહે? ના, ખોટી વાત છે ભાઈ. Q upon V નો ગુણોત્તર વધે. કેપેસિટન્સ વધે એટલે ગુણોત્તર તો વધે જ ને. છેલ્લી વાત છે, વિદ્યુતભાર અને વોલ્ટેજનો ગુણોત્તર Q upon V વધે છે. જોજો. હવે કેપેસિટરની ઉર્જાના 3 સૂત્ર છે. એક તો 1/2 CV² છે, બીજું કયું છે? Q² upon 2C છે, અને ત્રીજું છે 1/2 Q into V. તો આ ત્રીજું ઉર્જાનું સૂત્ર છે. એટલે પહેલા કરતા ફરીનામાં કેપેસિટન્સ વધે તો ઓબ્વિયસલી ઉર્જા વધે જ. એટલે ઈ પણ મારો સાચો જવાબ છે. એટલે A, C અને E, ફક્ત A, C અને E, એટલે કે આ C એ મારો સાચો જવાબ થશે. આમાં ઘણા બધાને કન્ફ્યુઝન બહુ થાય છે. બધા એવું કહે છે કે વિદ્યુતભાર તો અચળ છે. વિદ્યુતભાર અચળ ના રહે, બેટરી જોડેલી જ છે ભાઈ. તો વિદ્યુતભાર કેમ નો અચળ રહે? ખ્યાલ આવે છે? આ સાથે નીટના આપણે જે 2024ના 50 PYQ હતા બધા જ અહીંયા આગળ પૂરા થાય છે. આ જો તમને અમારો વિડીયો ખૂબ ગમે તો કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો. બીજા આવા ને આવા વિડીયો અમારી યુટ્યુબ ચેનલ છે એના પર તમને પ્લેલિસ્ટની અંદર જોવા મળશે. ઓકે, જય સ્વામિનારાયણ.